આજના પાવનકારી પ્રસંગે ઉપસ્થિત તમારા હૃદયની અંતર વૈરાગ્યની જે ભાવનાઓ છે તેનો હું ખૂબ પ્રેમથી પ્રણામ કરું છું. આજે બીજી કાંઈ સરસા નહીં કરતા, વોલ્યુમ આપજે ભાઈ થોડું. સીધો મૂળ વિષય ઉપર આવું છું કારણ કે સમય થોડોક ઓછો છે સત્સંગનો. આજે આપને કદાચ મારામાં કાંઈ વિશેષતા લાગતી હોય કે ન લાગતી હોય, પણ હું જે મારા સ્વયંની જાતને કાંઈ પણ અનુભવું છું તેમાં મને એવું લાગે છે કે મેં કાંઈક થોડુંક વિશેષ પ્રાપ્ત ગુરુ કૃપાએ કર્યું છે, અને એ વિશેષ શેના કારણે આવ્યું છે એનો ખુલાસો આજે હૃદયપૂર્વક કરવાની ઈચ્છા રાખું છું. બધાનો પ્રશ્ન છે કે મન ખૂબ વ્યથિત છે, બધાને મન પીડા આપે છે, બધાનું મન કાંઈક ને કાંઈક વ્યગ્ર અવસ્થાઓમાં ચલિત થાય છે. એ જ ઘટના ગીતાજીમાં કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં અર્જુન કહે છે, સંસલમ હિ મનઃ કૃષ્ણ પ્રથામી બલવત દૃઢમ. સંસલમ વિચલિત, સંસલમ હિ એટલે કે નક્કી, સંસ્કૃતમાં હિ નો અર્થ થાય નક્કી, દ્રઢપણ. સંસલમ હિ મનઃ કૃષ્ણ, હે કૃષ્ણ, પ્રથામી, પ્રથામીનો અર્થ થાય છે વિચલિત થવું, પ્રથામી બલવત તાકાતવાળો અને દ્રઢ. સંસલમ હિ મનઃ કૃષ્ણ પ્રથામી બલવત દૃઢમ. મન એટલું બધું દ્રઢ છે, બળવાન છે, એટલું બધું વિચલિત છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરપી સુદુષ્કરમ. એટલે કે આ મનને વશ કરવું એ પવનને વશ કરવા કરતાં પણ મુશ્કેલ છે. હું જો ધારું તો હું એક એવો યોદ્ધો છું કે પવનને વશ કરી શકું, પણ આ મન કેન્દ્રિત થતું નથી. મન એટલું બધું સલાયમાન છે. બાળકોને પાછળ રમકડા આપી દો ને કંઈક હોય તો, કે આજ મારી પરીક્ષા હશે મહેન્દ્રભાઈ. એટલે કે મન, બસ હવે તમારું ધ્યાન એકાગ્ર કરવાનો પ્રયાસ કરીશ, મહત્વની વાત છૂટી ન જાય બીજા ધ્યાનમાં. આવું મન જ્યારે બધાયનું સંસલ તાકાતવાળું દ્રઢ છે કે જેને વશ કરવું મુશ્કેલ, અર્જુન જેવો મહાયોદ્ધો જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ રહે છે એ વ્યક્તિ આવું બોલે છે કે પવનને હું બાંધી લઉં પણ મનને આવું બાંધાવું મુશ્કેલ છે. ત્યારે કૃષ્ણ એક નાની એવી વાત એને કહે છે કે અસંશયમ મહાબાહો, બિલકુલ સંશયથી રહિત છે આ વાત. એ મહાબાહો, એ બળવાન ભુજાવાળા, તારી વાત બિલકુલ સંશયથી રહિત છે, 100% એવું જ છે મન. અસંશયમ હિ મહાબાહો મનો દુર્નિગ્રહમ. કૃષ્ણ પણ એમ કહે છે મન અતિશય સંચળ, અતિશય એને નિગ્રહ કરવું ખૂબ મુશ્કેલ છે, પણ એનો એક માર્ગ છે. એ માર્ગ અહીંયા કહે છે, શું કહે છે? અભ્યાસેન તુ કૌંતેય દ્રઢ વૈરાગ્યેણ સ ગુહ્યતે. અભ્યાસ દ્વારા અને દ્રઢ વૈરાગ્ય દ્વારા આને વશ કરી શકાય છે. શેના દ્વારા? એક તો અભ્યાસ દ્વારા અને એક બીજું દ્રઢ વૈરાગ્ય દ્વારા. તો આજે આપણે બે વાત કરીએ કે પેલો તો અભ્યાસ કેવી રીતે, અભ્યાસ શું કામ, અને બીજું વૈરાગ્ય કેમાંથી અને કેવી રીતે. આ બે વિષય ઉપર આપણે આ ચર્ચા કરીએ, જેથી લઈ અને આજે જે રામદેવજી મહારાજનો પાઠ છે એની ઉપર થોડો ચર્ચા કરી લઈએ કે પાઠ કોઈ પણ વ્યક્તિ, જ્યારે સામાન્ય વ્યક્તિ કોઈ પણ ઉચ્ચ પદે બેઠેલા વ્યક્તિમાં કાંઈ પણ જ્ઞાનનો સ્ત્રોત કે જ્ઞાનનો પ્રવાહ જોવે ત્યારે તેને હૃદયથી ગુરુ તરીકે તો સ્વીકાર થઈ જાય છે. એટલે કંઈક આપણા જીવનમાં ઘટતી ત્રુટીઓ જે સામેના વ્યક્તિમાં આપણને અફાટ રૂપે લાગે એટલે આપણું હૃદય ત્યાં આપોઆપ નમી જાય, પ્રણામ કરી જાય કે ભાઈ વાહ, મારા માટે એટલું બધું મુશ્કેલ છે ને આ તો સાવ સહજમાં કરે છે, નિરભિમાનથી કરે છે. એટલે કે ત્યાં આપણું મસ્તક સ્વયં ઝૂકી જાય છે, અને મસ્તકનું ઝૂકી જવું એટલે કે આપણા અહમનું ત્યાં ઓગળી જવું, એનો અર્થ છે કે આપણે એ વ્યક્તિને કે એ વસ્તુને કે એ પદને ગુરુ તરીકે સ્વીકાર કરી લીધો. બરાબર. પણ જ્યારે આ પરંપરાઓ પ્રવાહિત થતી હોય છે
ત્યારે ગુરુ અને શિષ્યની પરંપરામાં કોઈની કોઈ પદ્ધતિઓ આપી છે કે જેમાં શિષ્ય કોઈ પણ વ્યક્તિનો ગુરુ તરીકે સ્વીકાર કરે ત્યારે એક પ્રકારની પદ્ધતિમાંથી એને પસાર થવાનું હોય છે, જેથી લઈ ગુરુને એમ થાય કે મારો આ શિષ્ય છે અને શિષ્યને એમ થાય કે મારા આ ગુરુ છે, એમ આધાર માનવા માટે. જેમ કે આપણે લગ્નની વિધિ છે, તો સામસામાં આપણે વહેવાળ થવાની વાત હોય ત્યાં નક્કી થઈ ગયું હોય કે આ દીકરાના અને દીકરીના બેના લગ્ન કરવાના છે, તો પછી એમ કહી તો હાલો ભાઈ આજથી મારી દીકરી તમે ઘરે લઈ જાઓ, ફેરા બેરા ફરવાની કંઈ જરૂર નથી, કે અગ્નિ બગ્નિ કંઈ કરવાની જરૂર નથી. એમ છે તો ખાલી પ્રક્રિયા પદ્ધતિ જ ને, પણ એ પદ્ધતિમાંથી પસાર થાય ને ત્યારે જ આપણું મન માને છે કે હા અમે બધાની સાક્ષીમાં, અગ્નિની સાક્ષીમાં, ઈશ્વરની સાક્ષીમાં, વેદાંતના મંત્રોની સાક્ષીમાં અમે 4 ફેરા કે 7 ફેરા ફર્યા, જેવી જેની પદ્ધતિ. એટલે પદ્ધતિમાંથી પસાર થાય ત્યારે આપણું મન સહજ સ્વીકારે છે. અને એવી જ રીતે આ ગુરુઓની પરંપરા છે, ગુરુ શિષ્યની પરંપરા. તો ઘણા માણસને એવું કન્ફ્યુઝન આમ મનમાંથી છે કે આપણે પહેલાં કોઈ પણ ગુરુ પાસેથી દીક્ષા લીધી હોય, કોઈ પણ માર્ગ આપણે સમજ્યા હોય, તો બીજા ગુરુ આપણે ન કરાય, ન કરી શકીએ, પાપ લાગે, એવી ઘણી બધી ધારણાઓ માણસના મનમાં ફેલાયેલી છે. પણ હકીકતમાં એ ધારણા ખોટી છે. આપણને જે વ્યક્તિ પાસેથી માની લો કે એટલું જ્ઞાન મળ્યું છે અને સમય જતાં મને 5 વર્ષ કે 2 વર્ષ 10 વર્ષ પછી ખબર પડી કે મારે હજી એટલા જ્ઞાનની જરૂર છે અને એના માટે મારે કોઈક બીજા વ્યક્તિ પાસે જવું પડશે, તો આપણે ગુરુ બદલાવતા નથી, આ એક જગ્યા અમે બીજી જગ્યાને એડ કરીએ છીએ, ઉમેરીએ છીએ. બરાબર, એક ગુરુમાં બીજા વ્યક્તિનો ગુરુ તરીકે સ્વીકાર કરીએ છીએ, કારણ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ પદ છે. ગુરુ ક્યારેય વ્યક્તિ ન હોઈ શકે. પદ ઉપર બેસવાવાળી વ્યક્તિને આપણે ગુરુ કહીએ, ત્યાં વ્યક્તિ ફર્યા કરે, પદ એનું રહી છે. જેમ કે સ્વર્ગમાં આપણે જેને ઇન્દ્ર કહીએ છીએ, સ્વર્ગમાં રહેવાવાળો વ્યક્તિ ઇન્દ્ર છે. પછી આપણી વડાપ્રધાનની ગાદી અત્યારે કહીએ કે આપણે મોદી સાહેબ છે, તો વડાપ્રધાનની ગાદીએ આવનારો વ્યક્તિ ફર્યા કરે છે, પદ એનું છે. ઇન્દ્રાસન ઉપર વ્યક્તિ ફર્યા કરે છે, પદ એનું છે. એની ઉપર બેસવાવાળા વ્યક્તિને આપણે ઇન્દ્ર કહીએ છીએ અને દિલ્હીની ગાદી ઉપર બેસવાવાળા વ્યક્તિને આપણે વડાપ્રધાન કહીએ છીએ. એવી જ રીતે જે વ્યક્તિ યોગ્ય સ્થિતિઓ, અભ્યાસ, તપશ્ચર્યા, સંયમ, બ્રહ્મચર્ય, ચારિત્ર બધી જ વસ્તુઓમાં પરફેક્ટ હોય, એ વ્યક્તિને આપણે ગુરુ કહીએ છીએ. એ વ્યક્તિરૂપ ગુરુ જે પદ ઉપર બેસે એને આપણે ગુરુ કહીએ છીએ. ત્યાં વ્યક્તિ ફર્યા કરે છે, પદ એનું હોય છે. એટલા માટે જરૂરી છે આ વાતને સમજવી કે આપણે ગુરુ બદલાવતા નથી, આપણે એક ગુરુમાં બીજા ગુરુ એડ કરીએ છીએ. જ્યારે પણ આપણી મનની સ્થિતિમાં ઉણપ લાગે ત્યારે કોઈ બીજા વ્યક્તિ પાસે જવાનો પ્રયાસ જરૂર કરવો, કારણ કે આપણા માનવ જીવનનું અંતિમ કર્તવ્ય એ છે કે ટૂંકા જ્ઞાનથી લાંબા જ્ઞાન અને ઓછા જ્ઞાનથી વધારે જ્ઞાન તરફ સરે વેતી ચાલતા રહેવું, અંતે સમજણના પૂર્ણ સાગરમાં સમાહિત થઈ જવું. માનવનું અંતિમ ધ્યેય એ છે, કારણ કે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલો આ જીવ અંતે બ્રહ્મમાં મળે એવું શાસ્ત્રો આપણા કહે છે. એટલે કે આપણે સમજણ વિકસાવી રહ્યા છીએ, બીજું અહીંયા કંઈ જ નથી કરી રહ્યા. તો જે લોકો આજે ઘરના બેઠા, એટલે ખુલીને કહી દઉં, આમ તો હું ગમે ત્યાં જાઉં મારે બધા ઘરના જ હોય છે. પારક્યા તો કોને કહેવા, આમાં આપણે વસુધૈવ કુટુંબક, આખી વસુધા આપણું કુટુંબ છે, તો પારક્યું કોણ હોય છે? પણ જૂના સંપ્રદાયોમાં કે એવી રીતે પરંપરાઓમાંથી આપણે પસાર થયા હોય એટલે આપણામાં થોડોક આપણા ગુરુજનો દ્વારા તો નાખવામાં ન આવ્યું, પણ આપણને એવું સમજાણું હોય કે મારો આ સંપ્રદાય, કે અમે આમાં છીએ. આપણે કોઈનામાં નથી, આપણે ભાઈ સનાતનમાં છીએ. આપણે કોઈનામાં નથી, આપણે સનાતનમાં છીએ અને બધા સનાતનમાં છે, એટલે આપણે બધા એક છીએ. આમાં બીજું કંઈ નથી. બસ સંપ્રદાયો આપણને નિયમો દ્વારા આપણે વ્યક્તિત્વને વિકસિત કરવામાં સહાયરૂપ બને છે, એટલા માટે સંપ્રદાય સારી વસ્તુ છે. પણ સંપ્રદાય, વિવેકાનંદજી કહે સંપ્રદાયમાં જન્મવું સારું છે, પણ સંપ્રદાયમાં મરી જવું ને એ જ મૃત્યુ છે. સંપ્રદાય ધાર્મિકતામાં રૂપાંતરણ થવો જોઈએ, અને એ અંતે સમજણ વિકસિત થતી જાય એટલે વ્યક્તિ ધાર્મિક થતો જાય છે. સંપ્રદાય વાત પછી રહેતો નથી. પણ હા, નીચેના માણસને સમજાવવા માટે એની ભૂમિકા સમજાવવી પડે, કારણ કે લેવલ વગર, પગથિયા વગર સ્ટેપ આગળ જવાતો નથી. તો જે પણ કોઈ વ્યક્તિ આજે કદાચ ગુરુ તરીકે મને સ્વીકાર કરવાના હોય, કે જે પણ કોઈને કરતા હોય, તો મારા તરફથી એવી સંપૂર્ણ છૂટ રહેશે, સંપૂર્ણ છૂટ. કે તમને એવું લાગે કે અમે જે હેતુથી આ વ્યક્તિ પાસે ગયા હતા એ હેતુ અમારો સર્યો નહીં, અમને હેતુ ફલિત ન થયો, તો વર્ષ દિવસે તમે વ્યક્તિ બદલી નાખજો. પણ વર્ષ દિવસ સુધી જ્યાં સુધી તમે મારો જો હૃદયથી સ્વીકાર કરતા હોય, તો હું કહું એ વિધિને પૂરેપૂરા અનુસરજો, પછી નિર્ણય લેજો. સીધી વાત છે. તમે હું કવિ વિધિને, પદ્ધતિને અનુસરો નહીં, હું કહું એવું કાર્ય કરો નહીં, તો સીધી પ્રગટ થાય નહીં. બરાબર ને?
પછી તમે બદલી શકો, કહી શકો કે આમાં કંઈ આમ એટલું બધું આપણે ધાર્યું હતું એવું મારા માપનું ન નીકળ્યું, કારણ કે બધાના માપ અલગ અલગ હોય. અને એ વસ્તુ રહેવાની, બધાના માપ અલગ અલગ જ હોવાના, કારણ કે બધામાં ઈશ્વર સમાન રૂપે જ છે, પણ બુદ્ધિના માપ પ્રમાણે અલગ અલગ સમજાય છે, એટલો ફેર છે, બીજું કંઈ નથી. એટલે એવી રીતે સંપૂર્ણ સ્વતંત્રતા આપું છું. પણ જ્યારે કૃષ્ણ એમ કે અભ્યાસેન તું કોંતેય દ્રઢ વૈરાગ્યેન સગુહ્યતે, દ્રઢ અભ્યાસ અને તીવ્ર વૈરાગ્ય દ્વારા આને પ્રાપ્ત કરી શકાય છે. તો આજે હું જે મારા 17 વર્ષના અનુભવમાં સમજ્યો છું તે આજે અમારી સામે ખુલ્લે ખુલ્લા પડદાના રૂપમાં મારી વાત દ્વારા પેશ કરીશ કે આવી રીતે હું સમજ્યો છું, આ જ્ઞાન સુધી લેવલ સુધી પહોંચ્યો છું. જો તમને સમજાઈ જાય તો તમારા, નહીતર મને પાછું આપી દેજો, હું લઈ લઈશ. તો ખાસ કરીને અમને મારા સદગુરુએ કે અમારા ગુરુની પરંપરાએ ધ્યાનની પદ્ધતિ અમને શીખવાડી છે, ધ્યાન કરતા શીખવાડ્યું છે. કે ધ્યાન એવું નથી કે ધ્યાન આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ. ભગવાન એટલે કે જેને આપણે કૃષ્ણ, રામ કે રામદેવ, જેને જે આપણે કહીએ છીએ, કારણ કે આપણામાં ભગવાન એટલે કે કોઈ વ્યક્તિ, આપણે અત્યારે એવું સમજીએ, ઘણા સમજતા હોય જાજા ભાગે, ભગવાન એટલે કે કૃષ્ણ, રામ કા રામદેવ પીર કા શંકર ભગવાન, જે માતાજી, ભગવાન સમષ્ટિ છે. પણ તમારા માપમાં એટલું આવશે તો તમારો ભગવાન આવડા છે, તમારા માપમાં એટલું આવશે તો તમારો ભગવાન આવડા છે. સમજાય છે? ભગવાનને સમજવાનો વિવેક આપણે એને માપી નથી શકતા, કેવળ પામી શકીએ છીએ. પણ તમને એટલો સમજાય છે તો તમે અહીંથી શરૂઆત કરશો. તમે એટલા માટે તમે આમાંથી નહીં કરી શકો, તમારે ડખડવું પડશે. અને તમારો અવડો છે, હું તમને અવડો આપીશ તો તમને હાંકડો પડશે. એટલે આ મનની સ્થિતિઓ અલગ અલગ હોવાને કારણે ઈશ્વરના અલગ અલગ સ્વરૂપ આપ્યા, એટલો જ આમાં ભેદ છે, બીજો કાંઈ ભેદ નથી. ભગવાનના સ્વરૂપોમાં, રૂપોમાં કોઈ ભેદ નથી. બસ આપણે બુદ્ધિના માપથી આપણે જોઈએ. સામાન્ય દાખલો છે, આપણે ઘરે 5-7 જણા હોય, બધાને અલગ અલગ ખાવાનું ભાવે છે, નથી ભાવતું. એવી જ રીતે પછી મનનું એવું જ છે, અલગ અલગ સ્વરૂપો આપણને ગમે છે. કોઈને રામનો સ્વભાવ ગમે તો કોઈને કૃષ્ણનો સ્વભાવ ગમે, તો કોઈને શિવનો સ્વભાવ ગમે, કોઈને રામદેવ પીરનો સ્વભાવ, બસ એટલું જ છે. તો ઈશ્વરના સ્વરૂપની પ્રાપ્તિ માટેનો ધ્યાનનો મૂળ હેતુ નથી. યોગનો મૂળ હેતુ શું છે? યોગત ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ છે તમારી ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે છે. શું કરે છે? યોગ તમારી ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે છે. પણ મૂળ વસ્તુ એ છે કે યોગ આપણે કોને કહીએ? યોગ એટલે શું? આપણે કહીએ ને કે યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ. લગ્ન સોઘડિયાની બધા આવે ને, ગ્રહ વાર તિથિ સોઘડિયા, બધી જ વસ્તુ પરફેક્ટ થાય એને યોગ બન્યો કહેવાય. શું કહેવાય? એવી જ રીતે જીવનનો સ્વભાવ, જીવનનું કર્મ, જીવનની દ્રષ્ટિ, સાંભળવું, બોલવું, કર્મ કરવું, સૂવું, જાગવું, બધી જ વસ્તુઓનો સરવાળો કરીને જે ભેગું થાય ને એને આપણે યોગ કહીએ. યોગ એટલે કે ભેગું થવું, સંયોજન થવું, એટલે આપણે યોગ કહીએ. તો હવે યોગ એટલે શું? કૃષ્ણ કહે અભ્યાસ કરવો. અભ્યાસ કોનો કરવો? અભ્યાસ કરવાની કહે તો શું કહે? કાંઈ ખાડો ટીકમ લઈને ખાડો ગાળવા મળે? એનો અભ્યાસ કરે. તો માણસના મનને એક પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. આપણે પ્રક્રિયામાંથી પસાર નથી થયા ત્યાં સુધી આપણું મન માનતું નથી. કારણ કે આપણે આકારને ગ્રહણ કરનારું પ્રાણી છીએ. આકાર વગર આપણે કોઈ વાત સમજી શકતા જ નથી. એટલા માટે જરૂરી છે, મેં પહેલા પણ સત્સંગમાં કીધું કે ભાઈ બચપણમાં આપણને કક્કો શીખવાડ્યો હોય. શું શીખવાડે? ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘડિયાનો ઘ, બરાબર. ક કલમ ન કરીને આગળ કલમ પેલો કલમ દોરી હોય, પછી ખટારાનો કરીને ખટારો દોર્યો, ગ ગણપતિ કરી ગ કર્યો હોય ને ગણપતિનો ફોટો હોય. હરેક અક્ષરની સાથે કોઈ પણ સિમ્બોલ આપણને, કોઈ પણ ફોર્મ એનું બનાવીને આપ્યું હોય, જેથી લઈને આપણને સમજાય કે આવડો અક્ષર આનો છે, બરાબર. એવી રીતે આપણે ભાષાનું જ્ઞાન, પ્રથમ જ્ઞાન મેળવ્યું. ર રમકડાનો ર, મ મરસાનો મ. હવે એક બાજુ રમકડું છે, એક બાજુ મરસાનું ચિત્ર છે, નીચે ર છે અને મ છે, પછી ર ને કાનો રા, રામ. એવી રીતે આપણને રામ નામ આપ્યું. આપણામાં રામ એમ કહો એટલે આપણને રમકડું ને મરસું બેય નીકળી જશે. રામ એટલે કોણ? આપણે જે નાનપણથી જોયું છે ઈવડી ફોર્મ આવશે. રામ એટલે કોણ? સીતાજીના ઘરેથી, બરાબર, દશરથજીના દીકરા રામ આવશે. પણ એ કક્કામાંથી પસાર થયા ત્યારે રામની ખબર પડી. હવે રામકથા જ્યારે રામના સ્વરૂપનું દર્શન કરાવે ત્યારે અંતમાં શું કહેવા માંગે છે કે રામનો ફોટો બતાવીને અંતે આખી રામકથા આપણે સાંભળે ત્યારે રામનો સ્વભાવ આપણને સમજણમાં આવે છે.
રામ સમજાઈ જાય એટલે કક્કો નીકળી જાય, રામનું નામ સમજાય. રામનો ફોટો ક્યારે નીકળી જાય, એનો આખો સ્વભાવ સમજાઈ જાય, પછી રામને આખા યાદ ન કરવા પડે. એવી જ રીતે એનો સ્વભાવ છે એ આપણા સ્વભાવમાં ઉતરી જાય, એટલા માટે એ ફોર્મ બનાવ્યો હોય. કેટલી લાંબી હાકળ કરી, રમકડાનું ર, મરસાનો મ, પછી રામ એટલે કે રામનો ફોટો, પછી આખી રામકથા, રામનો આખો સ્વભાવ બતાવ્યો, અને પછી તપસ્યા દ્વારા એનો સ્વભાવ છે એવો આપણને બનાવવાનું કીધું. એવો સહજ સ્વભાવ, એમ બધાના સ્વભાવ અલગ અલગ હોય, પણ સહજતા પ્રેમ છે એ બધાનો વ્યાપક સ્વભાવ છે. તો એવો સ્વભાવ આપણને બનાવવાનું કીધું. તો એટલી સાંકળમાંથી આપણે પસાર થવું પડ્યું ત્યારે એ વાત સમજાણી ને. તો બસ એવી જ રીતે આ યોગની વાત છે કે સંસળ મનને એકાગ્ર કરવા માટે. સંસળ મન એટલે શું? આપણી જીવનની વિક્ષિપ્તતા. આપણે ઝાઝા ભાગે એ ભૂલ કરીએ, મન એટલે કે મારું મન બહુ, મન એટલે કે આમાં કંઈક એવું મન છે. મન એટલે કે તમે આખા, કટકો નહીં. મન એટલે તમે આખે આખા. પણ આપણે શું કરીએ, આ મન અને આ બુદ્ધિ બેને ભેગા ભેગા બધવાડ્યા જ કરીએ. શું કામ? સમજણનો થોડોક આપણામાં અભાવ, આપણે એની ક્રમિકતાને સમજ્યા નથી. પછી ભેદ એટલો છે કે આપણે એની ક્રમિકતાને સમજ્યા નથી. પાણી ભલે છે ને. તો કૃષ્ણ કહે છે કે અભ્યાસ એને તું કોંતે યદ્રઢ વૈરાગ્યેણ ચ ગુહ્યતે. તો અભ્યાસ આપણે કોનો કરવો? તો હું જે બસપણથી સમજ્યો છું, મને મારા સદગુરુ પાસેથી જે પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને થોડી ઘણી પણ મારી બુદ્ધિ થોડી ઘણી પણ વિકસિત થઈ છે, કદાચ હોય નહીં અણી જેટલી. આપણે કેટલું જાણી શકીએ ભાઈ? માપમાં જાણી શકીએ. અનંત તો ઈશ્વર છે, પૂર્ણ અહીંયા કોઈ જાણી શકતું નથી. તમે અને અમે સૌ ભેગા મળીએ, જ્ઞાની અજ્ઞાની પુણ્ય પાપી બધા જ ભેગા મળે ને ત્યારે ઈશ્વરનું એક સ્વરૂપ બને છે. તો બધા ગુણ તમે કેવી રીતે તમારામાં લાવી શકવાના છો? તો કેવી રીતે છે? બધાને જેમ છે તમે હૃદયના ભાવથી સ્વીકારો, એટલે કે આખા ઈશ્વરને તમે એમાં તમે સમાઈ ગયા, એને તમે પામી ગયા. એને માપી ન શકાય, એને પામી શકાય. એટલે કે ગુરુ અને શિષ્યની જ્યારે પરંપરા હોય છે ને ત્યારે એને માપી નથી શકાતી. એને કેવળ પામવાના પ્રયાસથી યાત્રા કરીએ ને તો પમાઈ જાય છે, માપાય નહીં. કારણ કે કોઈ નથી પામી શક્યું. ગુરુ તારો પાર ન પાયો એટલે કે વ્યક્તિનો નહીં, ગુરુ પદનો પાર નથી. ગુરુનું નામ જ છે મોટું. તમારા માપથી મોટું એ ગુરુ. ગુરુ એટલે શું? મોટું. ગુરુ એટલે શું? બધા વજન કરતા જેનું વજન વધારે એ ગુરુ. અંધારાથી અંજવાળા તરફ લઈ જાય એ ગુરુ. નાનપણથી જ્યારે મેં સાધના શરૂ કરીને તો અંતે સમજાણું કે ભાઈ અંતિમ ઉપાય ધ્યાન છે. બધા જ કીધું કે ભાઈ ગાંધીજી 79 વર્ષ જીવ્યા, તો અંતિમ 10 વર્ષ 70 વર્ષની ઉંમરે એને એવું કંઈક સમજાણું કે જે પણ કોઈ ઘટના ઘટી હોય તો પછી 40 વર્ષની જેની ઉંમર હતી એવા યોગાનંદ, કે જેનું ખૂબ જ અધ્યાત્મ જગતમાં એક સારું એવું મહાપુરુષ પરમહંસ યોગાનંદ જેવું નામ છે, જેની કદાચ પુસ્તક છે એક વાંચવા જેવું છે, ઓટોબાયોગ્રાફી ઓફ યોગી, એક યોગીની આત્મકથા એવું પુસ્તક છે. એમનું આત્મકથા એણે લખેલી છે. તો 40 વર્ષની જેની ઉંમર છે, અને ગાંધી બાપુ કેવા મહાજ્ઞાની, આપણું બુદ્ધિથી પર જેવો મહાજ્ઞાની વ્યક્તિ ગાંધી બાપુ, મહાત્મા ગાંધી, કે જેની બુદ્ધિની ક્ષમતામાં જેવા તેવા નહીં તો તાગી ન શકાય એમ. અને એનું આત્મબળ પણ એટલું, એને રાડ નાખી ન કેવું પડે, સહજમાં કે ખાલી આંખ ફેરવે ત્યાં કામ થઈ જાય, એટલું જેનું આંતર ચારિત્ર બળવાન. એ ગાંધી બાપુને 70 વર્ષે સમજાણું કાંઈક, કે 60 વર્ષે એવું કાંઈક સમજાણું, જેથી લઈને યોગાનંદને ગુરુ કરી અને યોગની દીક્ષા ગ્રહણ કરી. કાંઈક ઘટતું માણસને લાગે છે. આ જ વાત કૃષ્ણ દ્વારકામાં જાય, મથુરામાંથી રૂક્ષ્મણી સાથે લગ્ન થાય અને પછી 12 વર્ષ સુધી હિમાલયમાં જાય બદ્રિકાશ્રમમાં, મહર્ષિ ઉત્તંગ મુનિને ગુરુ બનાવીને યોગની ત્યાંથી દીક્ષા લે, 12 વર્ષ ત્યાં સુધી સાધના કરે. એવી જ રીતે મીરાબાઈ જ્યારે રાજસ્થાનમાંથી નીકળે પછી માઉન્ટ આબુ ઉપર જઈ અને સાધના કરે છે 12. એટલે તો કૃષ્ણ જે કહેવા માગે છે અભ્યાસ એ નતું કોંતેય, તો કાંઈક અભ્યાસ કરવાનો આપણને આમ ઈશારો કરી રહ્યા છે, મને એવું લાગે છે. અને મને હું પામ્યો છું. તમે માની જ લો એમ નહીં, પણ માનો અને એ પ્રકારે જો સાધના કરો તો ફળ મળશે. કારણ કે મહર્ષિ વ્યાસ એવું કહે છે કે ખોટું પણ જાય આ યોગનો રમત કરવા માટે પણ કોઈ માણસ એને સંશેડે, યોગનો અભ્યાસ કરે તો એનું ફળ આપ્યા વગર રહેતો નથી.
વ્યાસ મુનિ કહે છે કે ખોટું ખોટું પણ જો આ યોગને કોઈ સંશેડે, એનામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો એનું ફળ આપ્યા વગર રહેતું નથી. એટલો સુલભ અને સહજ અને સરળ યોગ છે, પણ આપણી જિજ્ઞાસા હોય તો ધ્યાન કરવાનો બસપણમાં પ્રયાસ ખૂબ કર્યો, પણ શું થાય? પેલા તો એવું થાય, માથું બહુ ફાટે, કંટાળો બહુ આવે. આસન ઉપર બેઠો બેઠો હું આમ રોતો, કઈ સમજાય નહીં, દશ ન પડે, શું કરવું? કઈ ટપ્પો પડવો જોઈએ ને. શાસ્ત્રો ઘણા વાંચ્યા, અંતમાં સમજાણું ભજન જ કરવું પડશે, ભજન સિવાય છૂટક્યો નથી. ભજન કરવા જાય તો કંટાળો આવે, રાતે ઊંઘ આવતી બંધ થઈ ગઈ. મારી કેટલી લગભગ 16 વર્ષની સમયે, 15-16 વર્ષની ઉંમર હશે, પથારીમાં બેઠો બેઠો આમ રાત કાઢું, 1-2-3 વાગે, એ ઉંમરમાં મારી કઈ સમજાય નહીં આમાં. અને બીજે કઈ રસ લાગે ને, હાલો આપણે બીજે કઈ ફરવા વયા જાય જાતા, કઈ રસ લાગે નહીં તો કરવું હું. પણ એમ કરતા કરતા ખોટું ખોટું એમ કંટાળીને એમાં લાગી ગયો ને, તો 3-4 મહિને મને રિઝલ્ટ મળ્યું કે ભાઈ ધ્યાન છે ને જીવનનો અંતિમ પાયો. ધ્યાન એટલે કે ક્રિયા નહીં, ધ્યાન એક એવી ક્રિયા છે જેમાં કોઈ ક્રિયા નથી કરવાની. તમે જેમ છો તેમ સહજ છો. મનની કે બુદ્ધિની કે ચિત્તની, તમારી બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર જ્યાં તમે રહી શકો ને, તમારું મન, તમારી બુદ્ધિ કે તમારા ચિત્તને એમાં અડાડ્યા વગર, એને ભટકાડ્યા વગર તમે જેમ છો તેમ તમારા સ્વરૂપને ખીલવા દો ને, તો એ તમે છો ને, એ ધ્યાન છે. આપણે ધ્યાનને શું કરીએ? કાં તો માળામાં ગોબાવીએ, સારી વસ્તુ છે, ક્રમ છે. કાં તો પ્રાણાયામ કરી કરીને ભૂકા કાઢી નાખવી, અને કાં તો કસરત કરીને આમ એક અંગને આમ નોખા પાડી દેવી. આપણે શું કરીએ? કોઈની ઉપર પૂરેપૂરા તૂટી ધ્યાનને આપણે કામ બનાવી દઈએ. એ કામ નથી, તમારો સહજ સ્વભાવ છે. તમે તમારા સ્વભાવને ઓળખતા થઈ જાઓ ને, એના માટેની આ ક્રિયા બતાવે છે. આપણે શું કરીએ કે નહીં ધ્યાન જ શ્રેષ્ઠ છે, નહીં માળા શ્રેષ્ઠ છે, નહીં પાઠ કરવો એ શ્રેષ્ઠ, પણ એ તો તમને એકાગ્ર કરવાના પગથિયા છે. એવી રીતે મંત્ર એક માર્ગ, મંત્ર એક સાધન છે. નથી કહેતા અમારી પાસે 8 અક્ષરનો મંત્ર, અમારી પાસે 12 અક્ષરનો મંત્ર, અમારી પાસે તો આમ એટલો બધો લાંબો મંત્ર, પણ એ બધા પગથિયા છે ભાઈ. હવે અહીંયા આપણે આનંદ વાટિકામાં કોઈ 2 વ્હીલ લઈને આવ્યો, કોઈ 4 વ્હીલ લઈને આવ્યો, કોઈ મોટી ગાડી, એનાથી મોટી ગાડી લઈને આવ્યા છે, પણ મૂળ હેતુ આનંદ વાટિકાનો, ગાડીનો ક્યાં છે? તો જાજા ભાગે આવડે કે ભાઈ અમારી પાસે આવડો મંત્ર છે, અમારી પાસે આવડો છે, અમે તો નહીં માળામાં માનીએ, અમે તો નહીં સેવા, પણ મૂળ તમને એકાગ્ર કરે છે કોઈ પણ વસ્તુના આધારે. એનો હેતુ એકાગ્ર કરવાનો છે ને આપણે બધી વસ્તુ આટું બાંધીએ. સમજાય છે વાત? ધ્યાનને આપણે કામ બનાવી દઈએ છીએ ને, ન્યા માથાકૂટ થાય છે. ધ્યાનને તમે પ્રેમ કરો, અને ધ્યાનને પ્રેમ ક્યારે કરી શકશો? મૂળ હેતુ મારે હેતુ ઉપર આવવું પડે છે. મહેન્દ્રભાઈ લાવી દીધું છે એટલે સેજ, પણ વધારે થોડુંક હું સ્પષ્ટ કરી શક્યો કે ભાઈ કેવી રીતે ધ્યાનમાં તમે એકાગ્ર ત્યારે જ થઈ શકો, તમે જાગ્યા પછી થી સુવો ત્યાં સુધીનું તમે જે કામ કરી રહ્યા છો, કામમાં તમે 100% નહીં 150% તમે એની ક્વોલિટી મસ્ત બનાવવાનો પ્રયાસ કરો. જેમાં છો એમાં આનંદ લેતા શીખો ને, તો જ તમે અડધી કલાક ધ્યાન કરશો ને તોય પાર પગી જશો. પણ આપણે શું કરીએ? જેમ તેમ રોટલી બનાવીને જેમ તેમ કામ. મારે તો ભાઈ ધ્યાન કરવું, કામ બગાડીને ધ્યાન નહીં થાય, કામ બગાડીને માળા નહીં થાય. શીતની વૃત્તિ એક વર્તુળમાં, મેં પહેલા ત્રીજા દિવસે કીધું કે આપણી માતાઓ પેલું મોતીનું ઝીણા મોતીના તોરણ ગૂંથી ગૂંથીને હાથી બનાવે, એમાં ઘોડો બનાવે, હાંડીઓ બનાવે, હાથીઓ બનાવે, કેટલી માથાકૂટ એમાં. પણ એમ કરતા કરતા શીત ઘડાઈ જાય. જે ઘડાઈ જાય છે એકાગ્રતા છે ને, તમારા જીવનને સહજ અને સરળ બનાવી દે. અભ્યાસ કોઈ પણ વસ્તુને તમારા શીતને લયબદ્ધ કરે છે. અભ્યાસ. કાલે મને નવો વિચાર જાણો, અમે મંદિરે ગયા, અહીંયા રાધા કૃષ્ણના, તો મહેન્દ્રભાઈ વાત કરતા હતા કે ભાઈ હું વિચારતો હતો કે મંદિરે બધા જાતા, પછી ઇલેક્ટ્રિક નગર આવ્યા પછી બધા જાતા બંધ કેમ થઈ ગયા? ને કે આપણે પહેલા આપણે ગામડામાં હું નગરો વગાડતો બાંધતા, મારો વારો લાય, હવે મારો વારો, હવે મારો વારો, એમ આપણે બાંધતા. તો હવે ઇલેક્ટ્રિક નગર આવી ગયા, એટલું બધું સરળ થઈ ગયું, તો આપણે બંધ કેમ થઈ ગયા? પણ જે પેલી લય આપણે વાગતી હોય ને મશીનથી, એ ખરખી લઈ વાગે. પણ ઓલી લઈ હોય ને સેકન્ડ વાર થોડું આગા પાછું પડે ને, એટલે આપણું શીત શું કરે? એવડી લઈને લયબદ્ધ કરવાનો પ્રયાસ કરે. વળી પાછી વિખાય એટલે વળી પાછું આપણું શીત લયબદ્ધ કરવાનો પ્રયાસ કરે. જે લોકો સંગીતની કળાને જાણતા ને એને માથા માથોડા વાગે. થોડીક પણ લય તૂટે ને, અમને બહુ માથોડા વાગે. લય તૂટે ને, કારણ કે અમારો અભ્યાસ થઈ ગયો લય છે એ. અમને એમ થાય કે આ ક્યાં વગાડે છે એમ. પણ કાલે સમજાણું કે જેટલી લયબદ્ધતા વિખાય, આપણે લયમાં છીએ, લયબદ્ધતા વિખાય એટલે તમારું શીત એવડી કસરતમાં લાગે, ગમે એમ કરીને ભેગું કરવાનો પ્રયાસ કરે, ત્યાં તમારું શીત છે એ ઘડાઈ જાય. દાખલા તરીકે
આપણી મસલ્સ નથી, આપણી બોડી નથી, છાતીમાં કે સિક્સ પેક નથી, તો આપણે શું કરીએ? કસરત કરવી પડે શરીરની. અતિશય કસરત કરો એટલે કે 90 દિવસે લગભગ રિઝલ્ટ આવી જાય. આ મસલ્સ બની જાય, છાતી બની જાય, આ પછી પેટમાં પેલા સિક્સ પેક બની જાય. તીવ્ર કસરત કરો તમે, શરીરનો વ્યાયામ, એટલે સિક્સ પેક બની જાય. તો શીતની કસરત કઈ? બસ આવડ્યા જ. શીતની કસરત કઈ? આવડ્યા જ. આપણી માતાઓ તોરણ ગૂંથે કે ઓલા ભરત ભરે. તો એવી જ રીતે આ ધ્યાનનો અભ્યાસ જે છે ને આપણા શીતને લયબદ્ધ કરે છે, પણ પાછી સાથે સાથે તમારામાં સાત્વિકતાનું આરોપણ કરે છે. એનો મેન ફાયદો આ છે. સાત્વિકતાનું આરોપણ કરેલ તમને જ્ઞાન થાય, જ્ઞાનની સાથે સહજતા આવે. આપણને જ્ઞાનની સાથે ઘમંડ આવે છે. શું કામ? આપણે પૂરી ક્રિયાને એના ક્રમમાંથી નથી સમજતા, એટલે ખામી એટલી જ છે. તો આજે આપણે યોગને ક્રમમાં સમજવાનો પ્રયાસ કરીએ કે ધ્યાનને સમજવા માટે, તમારી એકાગ્રતા, તમારા શીતના ફોર્મને સમજવા માટે પહેલા કઈ કઈ વસ્તુ સમજવી પડશે. તો પહેલા છે 5 યમ, અષ્ટાંગ યોગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ યોગને 8 ભાગમાં વહેંચે છે. મહાપુરુષો 8 ભાગમાં વહેંચે છે. 8 પગથિયાને, 8 પગથિયાના કન્સેપ્ટને, વર્તુળને આખું ન સમજી લઈએ ને ત્યાં સુધી વર્તુળમાં પ્રવેશ ન થાય. એટલે પહેલા આખા ફોર્મને આપણે સમજીએ અત્યારે. તો પેલું છે યમ. યમમાં 5 વસ્તુ છે. કઈ છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તમારા 24 કલાકના જીવન દરમિયાન પેલો શું કહે છે કે અહિંસા. શાસ્ત્રોએ શું કીધું? અહિંસા પરમો ધર્મ. અહિંસાથી મોટો ધર્મ દુનિયામાં કોઈ નથી. અહિંસાથી મોટો ધર્મ દુનિયામાં કોઈ નથી. આ પગથિયાને જ્યાં સુધી નહીં સમજો, 1 સેકન્ડ વાનો ગાળો રાખશો, ધ્યાનમાં પ્રવેશ નહીં થાય. બળ કરી કરીને તૂટી જવાની છૂટી. હા, આપણે ગેરંટી આપીએ, ન સમજાય. અહિંસા એટલે શું? સામાન્ય દ્રષ્ટિએ આપણે કોઈ જીવની હિંસા ના કરીએ, કોઈને મારી ના નાખીએ, બરાબર? આપણા નિજ સુખ માટે મારી ના નાખીએ. બીજી હિંસા આપણે જીવનમાં એ કરતા હોઈએ છીએ, જરૂરિયાત કરતા વધારે બોલીએ તો સામેનો માણસ આપણી વાતથી દુઃખી થાય તો શું થાય છે? એના સ્વભાવ વ્યગ્ર થાય, એટલે આપણે એના સ્વભાવની હિંસા કરીએ છીએ, એના મનની લય તોડીએ છીએ. આપણને ક્રોધ આવે ને, દાખલા તરીકે માની લો કે મારો સહજ અને શાંત સ્વભાવ છે. કોઈ તમને ઘણા બધાને ખબર હોય કે ગમે એમ કરી બાપુ તપે નહીં, ગમે એમ કરી તપે નહીં, હાલો માની લો એવું છે મારો સ્વભાવ. તો કોઈ સાથે ઝઘડો થાય તો સામેનો માણસ અતિશય કડવા વેણ બોલે. અતિશય કડવા વેણ બોલવું ગરમ ન થાય ને તો પછી એનાથી ઉપરનું પગથિયું ઉપયોગ કરે. શું કરે? ગાળે આવે. પેલા અવડી દે, ગાળ્યું દે, બરાબર? આમ ફાવે એમ દે. તો એ મારા શીતની સ્થિતિ ન હલે ને પછી પાછું એક પગથિયું આગળ વધે. કરે હું? એ જે સ્થિતિ એ છે ને ત્યાં આપણે લાવવાનો પ્રયાસ કરીએ. એકવાર જો બાપુનું શીત હલી જાય ને ક્રોધાયમાન થઈ જાય ને તો લેવલ હરખું થઈ જાય. તમારો એકવાર પણ ભૂલથી કરેલો ક્રોધ તમારા સ્તરને નીચું લાવે છે. જેટલો તમારો, આપણે રામને ભગવાન કેમ કે સંયમ છે. તમે કૃષ્ણના જીવનમાં એક દાખલો બતાવી દો કે માણસ એક વાર પણ એને એના જીવનમાં ક્રોધ કર્યો. ક્રોધ જ નહીં, ગમે એ વાતને પ્રેમથી જ પતાવે. શું કામ? સંયમ છે. સંયમ છે એટલે એની વાતમાં બળ છે. એને તાણીથી કોઈને કેવું જ ન પડે આમ કરે. વાતમાં બળ ત્યારે જ હોય તમે સંયમી હોય. ધ્યાનનો ફોર્મ સમજાવું છું. ધ્યાનમાં ક્યારે પ્રવેશ થશે ત્યાં સુધી બળ કરીને તૂટી જવાની છૂટી. 1 સેકન્ડમાં તમે 1 સેકન્ડ વારે પ્રયાસ ન થાય. અને આવડા પગથિયાને સમજી જાઓ ને એટલે તમે જ્યાં બેઠા હો ત્યાં તમે ધ્યાન કરી શકશો. આજે આપણે એ ફોર્મ સમજીએ. હવે અહિંસા, કે તમે તમારા સ્વભાવ વડે કોઈ પણના સ્વભાવની હિંસા નથી કરતા. તમારા ઘરે કોઈ પણ મહેમાન કે માણસ આવ્યો છે, વાહ વળીને જાય પછી તમે એની નિંદા નથી કરતા, તો તમે અહિંસાવાદી છો. નહીંતર તમે શું કરો છો કે હાલો માણસ વાહ વળીને વહી ગયો છે, પછી તમે 2-3 જણા છો, તમારું બાળક રમે છે, તો તમારે નિંદા જ્યારે કરો ને ત્યારે ઓલા માણસ તો નથી સાંભળો, પણ તમારા બાળક તમારામાંથી શીખે. તમે શું કરો? સમાજની હિંસા કરો છો. બાળકને કેવો નિમ્ન પ્રકારનો બનાવો છો. આપણી દ્રષ્ટિ નથી હોતી, આપણે અજાણપણે કરીએ છીએ. એટલે ઈ પદ ઉપર ધ્યાન રાખવું. કોઈ પણ હિંસાથી બસવા, હિંસાના એક ફોર્મને સમજવું. એક પણ કાર્ય દ્વારા તમારા પાડોશીને પણ તમે દુઃખ કરો છો. હું તમને ગેરંટી મારીને કહું, મારો પાકો અનુભવ છે કે એક પણ ભૂમિકાથી તમે કોઈ પણને દુઃખ લગાડો, ધ્યાનમાં બેસી લેવાની કલાક છૂટી, 1 સેકન્ડ પ્રવેશ ન થાય અને ન થાય. કારણ કે તમે ઓલાનું દિલ તોડીને આવ્યા છો. એટલે જીવનમાં સતત અને સતત પ્રેમ પ્રગટ કરવો ને એ આપણું ધ્યેય હોય છે.
કારણ કે તમે ક્રોધ કરો ને તો ઓલા પણ કાંઈ ફેર નથી પડતો, તમારો શીત છે ને વિક્ષિપ્ત થઈ જાય, તમારો સંયમ તૂટી જાય છે. અને આ યોગ છે શું કરે? શીતની વૃત્તિનો નિરોધ કરે છે. તમે બુગળો બનાવ્યો અને કોઈ કાંઈ એટલે સીધો જ ફોડી દીધો, કોરા ને કોરા. કાલે આપણે ભજન કહ્યું, તપ કરીને રાજ મેળવે, જેવું લેવું તેવું દેવું, પણ અનિત્ય સુખમાં રમણ કરીને હરવાળે એવું ને એવું, કોરા ને કોરા. ગમે એટલી મહેનત કરીએ મન લઈ થાય નહીં. તો પેલા અહિંસાના ફોર્મને આપણે સમજી જઈએ આખે આખું. બીજું પગથિયું છે સત્ય. શું છે સત્ય? આપણે શું થાય ધ્યાન કરીને ભૂકા કાઢી નાખીએ, પણ આ પેલા પગથિયા જ એટલા અઘરા છે. અઘરા એટલા માટે છે કે લયબદ્ધથી આપણે સમજવાનો પ્રયાસ કરતા નથી, શીતને કસરત આપણે આપતા નથી, થોડું કંઈ આપણે પાનું ખોલીને વાંચતા નથી. એટલા માટે આ સહજ અને સરળ યોગ બતાવીશ. તમારા દિવસના કામ દરમિયાન જ તમે ધ્યાનમાં પછી 20 મિનિટ બેસો ને તોય તમને પ્રેમથી બેસી શકશો. અત્યારે જે આપણને ગાંઠા વળે છે ને એ ગાંઠા નહીં વળે. કામને સમજી જશો ને એટલે ધ્યાનને સમજી જશું. બીજું છે સત્ય. સત્યનું કેવું હોય છે? આપણે સત્યને એક જ ફોર્મમાં સમજીએ કે હાસું બોલવું એટલે સત્ય. સત્ય એવી રીતે નથી. સત્ય યુગો પ્રમાણે પોતાના સ્વરૂપો બદલાવે, સત્ય સમય પ્રમાણે પોતાના સ્વરૂપો બદલાવે. સત્ય તમે કઈ વ્યક્તિ સાથે ઊભા છો એ વ્યક્તિ જન્ય બીજી વ્યક્તિ આવે એટલે સત્ય પોતાનું સ્વરૂપ બદલાવે. દાખલા તરીકે સામાન્ય વાત છે કે તમારી ઘરે કોઈ મહેમાન આવે, તમારા માતા પિતા બેઠા હોય, તો તમને કોઈ પૂછે કે આ બેન કોણ છે? તમે એમ કહો મારા પપ્પાની વહુ છે. એમ નકર વાત સાચી જ છે, પણ શું કહેવાનું છે? મારા માતા છે. સત્ય પોતાના સ્વરૂપમાં સત્ય છે, વિવેકમાં સત્ય છે. સમજાય છે વાત? નકર એમ જ છે ને, તમારા પિતાના ઘરવાળી છે, તમે એમ કહો મારા પપ્પાનો વહુ છે, એમ ન કહો ને, મારી માતા છે. સત્ય વ્યક્તિ બદલે એમ સ્વરૂપો બદલાવે, પણ એ ફોર્મને સમજવું વિવેકપૂર્વક એ સત્ય છે. હાસું બોલી જ જવું એ સત્ય નથી. હાસું બોલીને આપણે કડવું બોલવું તો એ અસત્ય છે, એમાં અહીં હિંસા છે. એ તમોગુણી સત્ય છે. તમોગુણી સત્ય તમને દુઃખ આપે અને તમે જેને કહો છો ને એને દુઃખ આપે. સમજાય છે સત્ય કઈ રીતે કહું છું? આપણે એક એક ભૂમિકામાં ભૂલ કરતા હોઈએ છીએ. ભાઈ મારી વાત સાચી તો હું કામ સ્વીકારવું, પણ ક્યારેક ખોટી વાત સ્વીકારી લે ને એ પણ સત્ય છે. ઓલે આપણને શાંતિ થઈ જાય તો આપણને વાંધો શું છે? એ સત્ય નથી. તારી વાત જ સત્ય, ઓલો આમાં આખે આખો માણસ એ સત્ય નથી. સમજાય છે? પણ આપણે શું કહીએ, આ મારી ઘરવાળીને બહુ લાગુ પડે, આ મારા ઘરવાળા. આપણે લાગુ નથી પાડવું, આપણા છે ને બાજુમાં આપણને લાગે આનામાં આ ઘટે છે. કરુણા આ છે. મને એમ લાગે વ્યાસપીઠ ઉપર ગયો, મને બધી ખબર પડશે, આ બધા અજ્ઞાની છે. ભૂલ આ છે, હકીકતમાં પૂર્ણ જ્ઞાની કોઈ નથી. સોક્રેટીસે કીધું, સુકરાતે, શું કીધું? થોડીક જગ્યા પડે તમને એમ થાય શું કીધું હશે, એમ કેવી મજા આવે. હકીકતમાં કોઈ માણસે એને પૂછ્યું કે તમારી પાસે કેટલું બધું જ્ઞાન છે? તો કે દુનિયામાં બહુ ઓછા લોકો જાણે છે, દુનિયામાં બહુ ઓછા લોકો જાણે છે કે હું કાંઈ નથી જાણતો, એમાંથી હું એક છું. જેણે ફિલોસોફીનું સર્વોચ્ચ સ્તર આપી દીધું એ માણસ એવું કહે છે કે દુનિયામાં બહુ ઓછા લોકો જાણે છે કે હું કાંઈ નથી જાણતો ને એમાંથી હું એક છું. કારણ કે જાણવાનું ઈ જ છે કે કાંઈ જાણી નથી શકાતું, પામી શકાય છે. બુદ્ધિથી અને આંબી શકાતું જ નથી. બુદ્ધિ તો કેવળ અને કેવળ પ્લાન બનાવી શકે, પામી ન શકો. માને માપવા ન જવાય, માને પામવા જ જવાય. માની પાસેથી વાત્સલ્ય સિવાય બીજું કાંઈ લઈ ન શકાય. આને પામવાનું જ છે. આ યોગ શું કરે? તમને પામતા શીખવાડે છે. બસ એક થોડીક લય આપે છે. લયમાંથી પસાર થયા વગર આપણે મનને કસરત વગર એને સમજી શકતા નથી. એટલા માટે લય આપે છે. આપણને એમ થાય મારા માટે ઈવડો નહીં, મારા માટે. પણ કાંઈ પણ તમે લયમાં ચાલો, કોઈ પણ ક્રમ પકડી લો એટલે આપણું મન હાથે હાથે લયમાં આવશે. તમે જોજો, તમે હાવ નવરા બેઠા ને મન કંટાળી જાય છે. તમે બેજો ઘરે એકલા લ્યો, કાંઈ કામ નહીં કરતા, અઠવાડિયું દદી શરીર આખું વતાઈ જાય. કંઈક કામ જોઈએ, કંઈક લઈ જોઈએ. કામ મૂકી દો પછી કામ કરતું શરીર બંધ થઈ જાય, બળ જ વહી જાય શરીરમાંથી. એને લઈ જોઈએ છે, એને વર્ક જોઈએ છે. તો બીજું છે સત્ય. પોતાની ભૂમિકાએથી સત્યને સતત સમજતા રહેવું. કોઈ પણ વસ્તુ માની નહીં બેસી જવું કે આ જ એટલું સત્ય છે. સત્ય સ્થિતિ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે, સમય પ્રમાણે, સેકન્ડે પોતાનું સ્વરૂપ બદલાવે. એ વિવેકમાં સતત જાગૃત રહેવું, તમારા હોવાપણાના ભાવમાં વિવેકને જાગૃત કરીને રાખવો, એ છે સત્ય. શું છે સત્ય?
કોઈ પણ વસ્તુને આમ સ્થિર કરીને થાપી દીધા આ સત્ય એમ નહીં, કારણ કે ઈશ્વર બધે સર્વત્ર હરખો ને હરખો છે. અસત્યમાં ઈ સત્ય છે. જે અસત્ય છે ને સત્યને આમ બતાવવા માટે અસત્યનો આધાર લેવો જ પડે. દાખલા તરીકે હું એમ કહું, આકાશમાં ઓલા પણ સાંધો છે, બીજનો ચંદ્રમા હોય, બહુ પતલો હોય, આપણને ન દેખાય, કોઈકને દેખાય જાય તો શું કે પહેલા લીમડાની ડાળ છે ને એની સીધામાં જો ત્યાં ચંદ્ર બતાય છે. હવે લીમડાની ડાળને સાંધાને કાંઈ લેવા દેવા છે નથી. લીમડો એ વાતમાં અસત્ય છે, પણ લીમડાની ડાળનો આધાર લઈને સાંધો સમજાય છે તો આપણને વાંધો શું છે? સત્યને દર્શન કરાવવા માટે અસત્યનો આધાર લેવો પડે. અસત્ય એ ઈશ્વર છે, પણ પોતાની ભૂમિકાએથી. સમજાય છે? અસત્ય પણ સત્ય છે પોતાની ભૂમિકાએથી. યોગમાં આ વાત કરે છે કે બીજું પગથિયું છે સત્ય. 10:15 થયા છે, સમય પૂરો કરવાનો આમ પાઠની છે, પણ આમ સત્સંગ થોડોક વધારે જરૂરી છે તો વાંધો નહીં, મોડું થાય તો આમ ખખડી ના આપે કે ના પડે મને ખ્યાલ આવે. આમ કેટલા ને આમ છે કે આખી વાત સાંભળવી છે, થોડોક હાથ ઊંચો કરો તો ના બહુ મોટી છે, વાંધો નહીં. થોડુંક પાઠને મોડું થાય તો વાંધો નહીં ને બધા આમ. હા બસ એમ દર્શન કરીને જાજો ને. મને એમ થાય કે જો મેં થોડુંક સત્સંગમાં વાર લગાડી એમાં આવડા બધા રહી ગયા એમ, પણ એવું નહીં કરતા. બરાબર, થોડુંક આજ મારા માટે, બરાબર ને, બધું જ આપણા માટે જેવું થોડુંક ક્યારેક કોકના માટે જીવી તોય મજા આવે, એનો સંતોષ છે. ત્રીજું પગથિયું છે અસત્ય અસ્તેય, સોરી, ત્રીજું પગથિયું છે અસ્તેય. પેલું છે અહિંસા. અહિંસાના આખા ફોર્મને સમજી લો અને 24 કલાકના ક્રમમાં ઉતારો. ક્રમમાં કઈ રીતે ઉતારી છેલ્લે સમજીએ. બીજું છે સત્ય. વ્યક્તિ સાથે સમય પ્રમાણે, દિવસ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે જેની સાથે સત્યનું, જ્યાં તમારી વાતથી સામે શાંતિ અને સંતોષ પામે ને એ સત્ય છે. એ ફોર્મને આખે આખું જાગૃત રાખવાનું છે. બરાબર. અને ત્રીજું પગથિયું છે અસ્તેય. કોઈ પણનું ધન લઈ લેવાનો ઈરાદો, સામાન્ય દાખલા તરીકે કોઈ પણનું લૂંટી લેવાનો ઈરાદો, કોઈ પણની ઈર્ષા કરવી કે આની પાસે એટલું બધું છે, આની પાસે આમ છે, એમાં સમય બરબાદ કરવો એ છે અસ્તેય. જે આપણા જીવનમાં એક દોરાવાનું કામ લગાડતો નથી. શું કરે છે? નેગેટિવિટી જોતા શીખો ને, તમારા નેગેટિવિટીનું ફોર્મ ખુલતું જાય. એટલે આપણને પછી આમ રાક્ષસ બનાવવા ન પડે. રાક્ષસ એટલે હું બધી જ વસ્તુ નકારાત્મકતા હતી. એના રામમાં રાક્ષસ જ બતાય, રાક્ષસને. કંસને કૃષ્ણમાં રાક્ષસ જ બતાવે, દુશ્મન જ બતાય. કારણ કે આખું નેગેટિવિટી વાળું જીવન બની જાય તો શું થાય? નકરું નકારાત્મકતા જ બતાય. ગુલાબના છોડમાં એને કાંટા બતાય, ફૂલ ન બતાય. કારણ કે આપણે સીધું નકારાત્મક જોઈએ. સ્વભાવમાં તમે જેવું ગ્રહણ કરો એવું એનું વિકસિત થતું જાય. આને કાંઈ ખબર પડતી નથી, તમે જેવું આપો ને એવું એ વિકસિત થાય. એટલે ત્રીજું ફોર્મ છે અસ્તેય. એમાં જાગૃત રહેવું કે કઈ વસ્તુ મારા માટે વધારાની છે. બીજા પાસેથી લઈ લીધી મને દુઃખ જ આપશે. કારણ કે તમે જેની પાસેથી લઈ લો છો એના સીધમાં દુઃખ ઉત્પન્ન થાય ને એ વર્તુળ ફરીને તમારામાં પાછું ફરે છે. કર્મ તમારામાં વર્તુળ ફરીને પાછું ફરે છે, કારણ કે તમે એના સ્વયંના સાક્ષી છો. દાખલા તરીકે તમને ખબર નથી મેં તમારા પૈસા લઈ લીધા છે, તમને ખબર નથી મારો લૂંટી લેવાનો, ચોરી લેવાનો ઈરાદો છે. હા, પછી એમાં ઈરાદાના ઘણા, એના સારા કામ હોય તો સારા, પણ એક નાનું ફોર્મ સમજીએ. અત્યારે પૈસા લઈ લીધા, તમને ખબર નથી. તમારે પૈસાની બહુ જ જરૂર હતી પણ મેં ચોરી લીધા, તમને ખબર નથી કે મેં લઈ લીધા છે. તો મેં લઈ લીધા છે એ તો મને ખબર છે ને, મેં લઈ લીધા એ તો મને ખબર. મારામાં અસત્ય જે છે ને, લઈ લેવાની વૃત્તિ, એ મને સતત ધ્યાનમાં પ્રવેશ કરવા જાવ ને તો ડંખ આપે, તે આ ખોટું કર્યું, તે આ ખોટું કર્યું, તે આ ખોટું. એ તમને ધ્યાનની પૂર્ણ અવસ્થામાં પ્રવેશ કરવા ન દે. કેમ? કારણ કે તમે પેલા વ્યક્તિને તમારાથી અલગ સમજ્યો. તમે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વસ્તુને તમારાથી અલગ સમજીને એને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરો એટલે તમે આખા વર્તુળમાં પ્રવેશ ન કરી શકો, કટકો થઈ જાય શીતનો નેન્યા. આ ત્રીજું ફોર્મ છે અસ્તેય. ચોથું છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનું પહેલું પગથિયું છે ત્રીજું પગથિયું છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો પહેલો પાયો, પહેલો વિભાગ છે આપણી કામ ઉર્જાનો મૂળ કેન્દ્ર બિંદુ. પુરુષમાં રહેલું વીર્ય અને માતૃશક્તિમાં રહેલું રજ. યોગ આપણને એવું કહે છે કે જેટલું બને તેટલું એનું તમારા શરીરમાં રક્ષણ કરી રાખો, એનો વિધ્વંસ નહીં કરો.
કારણ કે આપણા શરીરમાં રહેલો એનો જથ્થો જ્યાં છે ત્યાં જ જેટલો બળવાન હશે ને એ બને છે શેમાંથી? મેં ઘણી વાર સત્સંગમાં કીધું, મારો સત્સંગ સાંભળતા હોય ને, કે અન્ન ખાધાના 24મા દિવસે એ ધાતુ બની રહી છે. 7મી ધાતુ રસ, રક્ત, માંસ, મજ્જા, હાડકું, સાંભળું અને અંતિમ ધાતુ છે વીર્ય, કે માતૃશ્રીમાં રહેલું રહે છે. એ આખે આખો શિકાશનો જે પદાર્થ છે ને, એ જ્યારે 28 કે 30 દિવસ થાય ને, 32 દિવસ થાય એટલે એ ઓજસમાં રૂપાંતરણ થાય. પાણી કેમ વરાળમાં રૂપાંતરણ થાય, એવી જ રીતે એ જ તમારામાં જથ્થો ઈનો ઈ પડ્યો હોય, બદલાવતા ન હોય તો, ભોગમાં ખર્ચી ન નાખતા હોય તો. જો બુદ્ધિ બળવાન, સુખરામ બાપુ કે અખરમાં વૃત્તિ રાખજે, તારી સેવક બુદ્ધિ થઈ જશે બળવાન. જે ઉર્જાને આપણે ભોગની ફિલિંગોમાં ખર્ચી રહ્યા છે ને, એ બીજું કાંઈ નથી, આપણામાં પાકી રહેલો મણી છે. જેટલું બની શકે તેટલો સંયમ રાખો, કારણ કે સંયમ બીજા માટે નથી, આપણા સ્વયંને માટે કામ છે. હું જે ભૂમિકાએથી જ્ઞાનને થોડું ઘણું પણ સમજી શક્યો છું, જ્ઞાનને સમજીને થોડી ઘણી પણ સહજતા લાવી શક્યો, એનો મૂળ પાયો છે બ્રહ્મચર્ય. અમારા બાપુએ કાંઈ જ નથી, કેવળ ને કેવળ બ્રહ્મચર્ય ઉપર સ્થિત થઈ જાવ, દુનિયા આસમસાવી નાખશો તમે એક જગ્યાએ બેઠા બેઠા. આજ અમને એક વાત શીખવાડી છે, તમારા સંયમને વિવેકથી કેન્દ્રિત કરી લો, વિવેકથી, જડતાથી નહીં. જડતા છે એ અસત્ય છે, વિવેકથી કેન્દ્રિત કરી લો. લગ્ન થાય છે, પતિ પત્ની બને, એનું હેતુ એવું નથી કે આપણને સંસાર ભોગવવાની છૂટ મળે છે. જે હું લગ્ન છે, તમારા એક વ્યક્તિ વડે જિંદગી પસાર કરવી મુશ્કેલ છે, તો તમે એક બીજા વ્યક્તિનો એક તમારા અર્ધાંગી તરીકે સ્વીકાર કરો છો, કે અર્ધ પુરુષ તરીકે સ્વીકાર કરો છો, કે આપણે ચાલવું સરળ અને સહજ થઈ પડે. બરાબર, તમારા જીવનનો બીજો ભાગ તમે સ્વીકારો છો. પણ સંસાર રહ્યા પછી, સંસારમાં રહ્યા પછી પણ તમારી સંયમની ઉર્જાને કેન્દ્રિત કરી રાખો, બને તેટલો એને ઓછો વ્યય કરો. જ્યારે તમારા શરીરમાં, વિવેકાનંદજી એમ કહે પોતાની ગહન ભાષામાં, કે તમારા શીતની અંદર ઉઠેલો કામનાનો એક વિચાર, કામનાનો એક વિચારને પણ તમે જ્યારે તમારા શીતમાં એને સહન કરી જાઓ, સમાવી જાઓ છો ને, ત્યારે મગજના જ્ઞાનતંતુમાં સીધો એનો ફોર્સ પ્રવેશ કરી જાય છે. એકવાર પણ સમાવેલો તમારો કામનાનો વેગ તમારા પ્રાણની સ્થિતિને આમ, કામ છે શું છે? પ્રાણનો એક વેગ છે. પ્રાણનો વેગ શું કામ છે? આપણે કહો હમણાં આસનમાં આવીએ ત્યારે, પ્રાણનો એક વેગ છે. આપણા શીતને ઘડીક એક વિચાર, એક પ્રકારના કામ કરવા માટે મજબૂર કરી દે, આખું જ્ઞાન, આપણું જ્ઞાનને આખું આવરી લે, એટલે આપણે એ કર્યા વગર રહી ન શકીએ. જેમ કે દારૂ પીવાવાળો માણસ હોય, પછી દારૂ પીધા વગર રહી ન શકે. બસ એવું જ એક આ વ્યસન છે, બીજું કંઈ નથી. એને યોગ્યતાથી સમજીએ ને એટલે આપણામાં સંયમ આવતો જાય. અને સંયમ પણ ત્યારે જ આવશે જ્યારે આપણે જથ્થાને ધીરે ધીરે ભેગો કરી રાખીએ, તો એ જથ્થો જ તમારામાં સંયમની શક્તિને ખેંચીને લાવે છે. સંયમનો જે દ્રઢ વિચાર છે ને, એ દ્રઢ બનાવવા વાળી ઉર્જા પણ એ જ છે, કારણ કે અંતિમ ધાતુ છે શરીરની. શારીરિક વિજ્ઞાનને સમજીએ તો પણ એ અંતિમ ધાતુ છે. એટલા માટે શરીરમાં વીર્ય છે કે રજ છે, આખા માથાના વાળથી લઈને અંગૂઠાના પગ સુધી વ્યાપ્ત હોય છે. કામના દ્વારા કે ભોગ દ્વારા જ્યારે પુરુષ કે સ્ત્રી એક્ટિવેટ થાય, ત્યારે આખા શરીરમાંથી ખેંચીને એક જગ્યાએ લાવે છે અને પોતાની સમસ્ત પ્રાણની ઉર્જાનો વ્યય કરે છે. જે પ્રાણની ઉર્જા મેં કાલે કીધું એમ પરમદી, બહાર હવા છે, શ્વાસ વડે લીધી, શ્વાસ વડે લઈએ, પછી પ્રક્રિયા, શ્વાસ અને ઉશ્વાસની પ્રક્રિયા વડે શ્વાસ પ્રાણમાં પરિવર્તન, પ્રાણ જીવન શક્તિમાં પરિવર્તન થાય. જીવન શક્તિ તમારામાં જેટલી વધારે એટલો કામનાનો ફોર્સ વધારે, કામનાનો વેગ વધારે. સમજાય છે વાત? જેટલી તમારામાં જીવન શક્તિ વધારે એટલો કામનાનો ફોર્સ વધારે. એટલે આપણને કામનાની શરૂઆતમાં ફિલિંગો વધારે જાગો, પણ યોગના આખા પગથિયાને સમજીએ એટલે ધીરે ધીરે કરતા લયબદ્ધ થઈ જાય. બાકી એની ઉપર ડાટો રાખ્યા જેવું નથી, કૃષ્ણ ના પાડે. ઇન્દ્રિયોના દબાવવાથી નહીં, મનની સ્થિતિઓને પ્રેમથી સમજી જાય એટલે આપોઆપ સમી જાય. બસ એટલો જ વિવેક શીખવાનો છે પાછો એમાં, નહીતર નહીં સમજાય. એટલે પેલો પગથિયો છે યુડી. અને બીજું બ્રહ્મચર્ય, બ્રહ્મ માની ઈશ્વર, કે જેને આપણે કહીએ. શર્ય એટલે કે ગતિ કરવી, બ્રહ્મ બાજુ ગતિ કરવી, એનું નામ છે બ્રહ્મચર્ય. શર્યનો અર્થ થાય ગતિ કરવું, બ્રહ્મનો અર્થ થાય છે તમારા સ્વયંનામાં રહેલું તમારું સ્વયંનું ઓજ, હરેક વ્યક્તિનું પોતાનું પૂર્ણ સ્વરૂપ, એના તરફ સતત ને સતત ગતિ કરતું રહ્યું, એનું નામ છે બ્રહ્મચર્ય. એ બ્રહ્મચર્ય કેવી રીતે ખીલે? તમારી સમસ્ત ઇન્દ્રિયો વડે, તમે જે ઇન્દ્રિયો વડે ખોરાક ગ્રહણ કરો છો, આંખ, નાક, કાન વડે, પ્રમદી વાત કરી એમ, આંખ વડે આપણે આપણા લક્ષ્યથી વિપરીત જોઈએ છીએ તે વધારાનો ખોરાક છે.
આપણે બ્રહ્મચર્યને ભૌતિક શર્ય બનાવીએ છીએ, જગતચર્ય બનાવીએ છીએ, બ્રહ્મ બાજુ ગતિ નથી આપતા. જરૂરિયાત છે તમારે લક્ષ્ય પ્રધાન્ય. દાખલા તરીકે આ સોસાયટી બાંધવાનું મહેન્દ્રભાઈને હેતુ છે, એને લગતું કાંઈ પણ કામ એમાં જોવે છે, સમજે, શીખે છે, વિચારે છે, તો એ બ્રહ્મચર્ય છે. પણ એને લગતું એને કાંઈ નથી, ખોટી મેચ જોવે છે, ખોટા ફિલ્મ જોવે છે, ખોટી નાટક જોવે, મનોરંજન માટે જરૂરી છે, મનને શાંત કરવા માટે. પણ નવરા થયા નથી કે એ પકડ્યું નથી, નવરા થયા નથી કે રખડવા ગયા નથી, નવરા થયા નથી ગમે એના ગપ્પા માર્યા નથી, તો શું કરીએ છીએ? આપણે માયાશર્ય, ભૌતિક શર્યવાદી થઈએ છીએ. એટલે શીતના આ ફોર્મને સમજવું કેટલામાં ચોથું ફોર્મ છે. પહેલું છે અહિંસા, સત્ય, અસ્ત્ય અને બ્રહ્મચર્ય, ચોથો પાયો. આ વિડીયો 2-3 વાર સાંભળશો તો યાદ રહે હો. નામ ભૂલાઈ જાય એમાં ભાવ આવડે વાતને કેમ યાદ રાખવી? 17 વર્ષના એક્સપિરિયન્સ પછી શાસ્ત્રોના આધારે ગુરુ કૃપાએ અને મારા ગુરુએ મારી હારે બેહીને મને શરૂઆતમાં 10 વર્ષની ઉંમર આશ્રમે ગયો, બરાબર, 10-11 વર્ષની ઉંમર, સવારે 5 વાગે જગાડે, એકવાર હાથ પાડે, બધા અગાશી ઉપર સાથે હોય, એકવાર હાથ પાડે, કેટલી ઊંઘ આવે, 10-11 વર્ષની ઉંમર હોય. આમ ખોલીને એકવાર હાથ પાડે, જાગીને પાણીનો ગ્લાસ હારે જ હોય, આમ સાટા નો નાખે, આખો આખો ઢોળી નાખવાનો, બરાબર, આખો ઢોળી નાખવાનો, ઊભું થઈ જ જવાનું. પછી આમ બધા હારે બેસવી, એમ 2-3 જણા હતા, એ વચ્ચે બેહે, 2 જણાને આમ બાજુમાં, એકાદાને આગળ ને કે પાછળ, પૂતા ધ્યાનમાં બેહારે, થોડુંક આમ થાય એટલે આમ વળ દઈને સીટક્યો ભરે. આવી રીતે મહિનો અભ્યાસ કરાવે, પછી 2-3 મહિના પાછું જવા દે, વળી પાછું એમ લાગે ને અભ્યાસમાં ઢીલા પડ્યા એટલે વળી પાછું હારે કરવાનું શરૂ કરે. એવી રીતે અમને અભ્યાસ કરાવ્યો, જેથી લઈને અમારું શીત તાકાતવાળું બની ગયું. પ્રેમય આપે અને થોડુંક આમ, કારણ કે બળ કરીએ તો જ બળ આવે ને. તું થોડું બળ ન, તું થોડું વજન ન પડતો, એને કઈ ન કરવા દેતો, તો પણ એ શીખશે કેથી? બળ કરશું તો જ બળ આવશે. એટલે એવી રીતે શીતનો અભ્યાસ કરવો, આખા ફોર્મને સમજવું. ચોથું પગથિયું બ્રહ્મચર્ય. આવી રીતે તમારે વીર્યની, અને બીજું એક ઘણા સમયથી આમ તો વાત જડી છે પણ આજે યાદ આવી ગઈ તો કહી દો કે આપણે ત્યાં બાળકનો જન્મ થાય છે ને, એ થોડું ઘણું પણ રોગી જન્મે છે. કેમ? થોડું ઘણું પણ કેમ માંદું જન્મે, થોડું ઘણું ઢીલું જન્મે છે, અથવા તો એનો કલર ફીકો આવે છે. કેમ? દાખલા તરીકે માતા પિતામાં કોક આમ કેમ આમ તોતળું બોલતા હોય, કાં તો કોઈકની આંખમાં કાંઈક મિસ્ટેક હોય, આમ એક ધારી આમ હલ્યા કરતી હોય, કાં તો આમ ગમે એમ થતું હોય કે કાંઈ પણ હાથ પગમાં મિસ્ટેક હોય, થોડું ઘણું એના સંતાનમાં ઉતરે. લગભગ આપણે જાજુ જોતા હોય, કંઈક ઝાઝા ભાગે આમ એવી ઘટના બને 2-5%. એટલે સીધે સુધી એવું જ હોય કે સમાગમ સમયે જે તે પણ આખા શરીરનો જે વ્યાપક ઈશ્વર, જે વ્યાપક બ્રહ્મ છે, જે ઓજસ રૂપ છે, તે આખું ખેંચાય અને કમળમાં પ્રવેશ કરે છે. એટલે કે શું છે, આપણે આખા જ વીર્ય રૂપે પ્રવેશ કરીએ છીએ. અને એ બાળક 9 મહિના પછી વળી પાછું બહાર. આપણે સિંગની ખેતી કરતા હોય તો ખેડૂત જાણતા હોય, એ જેવો તેવો દાણો ન લાવે બિયારણમાં, નકર બી ઉગવાના બધાય હોય, ગોગડો ન વાવે, મોટા મોટા દાણા ગોતીને જ લાવે. એને ખબર હોય મોટો દાણો લાવશું ને તો જ સિંગ હારી થશે, નકર બી તો એટલે ગોગડામાંય છે. તો કેમ આપણે સારો બીજ જ લાવીએ છીએ? તો વજનમાંય મોંઘું પડે છે, પણ કેમ? સારા બીજના સારા સંતાન થાય છે. તો ભોગની ઉર્જામાં વીર્યને એટલા માટે નહીં કરવું, સંતાન પ્રાપ્તિ માટે અગાઉ વર્ષ દિવસથી તૈયારી કરવા મળવી બ્રહ્મચર્ય માટેની. તમારામાં પાકી રહેલું ઈવડો વીર્યનો જે ધચ્ચો છે ને, એના એ જીવાણુને બળવાન બનાવે છે. નહીતર શું કરીએ, આજે અનાજ ખાધેલું 28મા દિવસે વીર્ય બને છે, હવે આપણે અઠવાડિયામાં એ ઉર્જાનો વ્યય કરતા હોય તો એનો એ જીવ બળવાન બને કેમ? બ્રહ્મચર્યનો પાયો એટલા માટે, બ્રહ્મચર્ય રાખવા તમે આખા સમાજને સુરક્ષિત કરો છો, આખા સમાજને બળવાન કરો. કે સમાજ એટલે બીજું શું છે? તમારું બીજું બાળકનું સ્વરૂપ, ઈ જ તો સમાજ છે. સમજાય છે વાત? તમારું જ આખું સ્વરૂપ સમાજ છે. તો તમારું બાળક ત્યારે જ નિરોગી રહેશે તમારામાં, પોતાનામાં, સ્વયંનામાં એ આખી ઉર્જા આમ ફોર્સપૂર્વક હશે. એક જીવાણુ, આપણે કહેવાય ને, એક ટીપામાં હજારો મનુષ્ય હોય છે. તો એના એ જ ફોર્મમાં જ્યારે આપણે રહીએ, એમાં ને એમાં જેને પરિવર્તન કરતા રહીને, ત્યારે એના એ જીવાણુ બળવાન બને, તાકાતવાળા બને, એમાં રોગ ન આવે કોઈ દિવસ. એટલા માટે આ બ્રહ્મચર્યનો પાયો તો અલગથી આવડો ફોર્મ આપણને આપે, આપણા સંતાનોને બળવાન બનાવે. બરાબર? એ આપણને એડવાન્સમાં મળેલો લાભ છે યોગની સિદ્ધિમાં, કે તમારું સંતાન આમને માંદું કોઈ દી નહીં પડે, કોઈ દિવસ ફીકું ન હોય, એની બુદ્ધિ અફાટ જ હોય.
હવે હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે. અને બ્રહ્મચર્યની શક્તિ અમે અનુભવ, કારણ કે અમને અમારા ગુરુજીએ બ્રહ્મચર્યનો મૂળ પાયો સમજાવ્યો. બ્રહ્મચર્ય સિવાય બીજી કોઈ શક્તિને તમારે સહન કરવાની છે. એક જ શક્તિને સહન કરી લો, બધા ગુણો આપોઆપ આવશે તમારામાં. એરું 100 વર્ષ કોઈને કવડે નહીં તો એના માથામાં મણી પાકે, સુવર્ણ મણી જેને કહેવાય, જે લોખંડને અડે તો સોનું થઈ જાય. 100 વર્ષ કોઈને કવડે નહીં ને તો. પણ આપણામાં એનામાં રહેલો અહંકાર, જે ક્રોધ છે, એ કવડ્યા વગર રહે નહીં. બસ એવી જ રીતે ભોગની ઉર્જા આપણે અતિશય વ્યય કરીએ છીએ ને, તો આપણામાં જે મણી પાકી રહી છે ને, આપણે વ્યય કરીએ છીએ. જે આપણામાં જ્ઞાન સ્વરૂપ મણી છે, એનામાં વસ્તુ સ્વરૂપ મણી છે. બરાબર? જ્ઞાન આપણને શાંતિ અને સંતોષ આપે છે, બીજું કંઈ નથી આપતું. શાંતિ, સંતોષ અને સહજતા આપે છે. એટલે બ્રહ્મચર્ય એટલા માટે પણ જરૂરી. અને 5મું ફોર્મ છે અપરિગ્રહ. થોડુંક મોડું થાય છે કે આજે અડધું સમજશું, અડધું પછી વિડીયોમાં સમજાય. બરાબર? પણ આમ પૂરેપૂરું સમજાવો. અરે ના ના, હવે નહીં હો. અપરિગ્રહ. અપરિગ્રહનો હેતુ છે કે તમારા જરૂરિયાત પૂરતું છે એટલો તમે ગ્રહણ કરો. તમારા જરૂરિયાત જેટલી છે એના કરતાં 10 ગણું તમારી પાસે છે, ત્યાં સુધી તમે ગ્રહણવાદી છો. ત્યાં સુધીનું આપણા માટે જરૂરી છે. પણ જરૂરિયાત જેની નથી એ પણ ઘરમાં લાવ્યા કરવું, શીતમાં રાખ્યા કરવું, કબાટમાં હંતાડી રાખવું, કોઈ પણ વસ્તુ. જેમ કે સામાન્ય દાખલા તરીકે સમજીએ કે સ્ત્રીનો સ્વભાવ કાંઈ પણ વસ્તુ લાવ્યા કરવી. સમજીએ, આમ વાત માથે નહીં લઈ લેતા, બધાને લાગુ પડશે, તમને મને બધાને. બરાબર? બધા શેરીમાં ગયા નથી કે દુકાન ભાડેથી બહુ સારું તરત ખરીદી લીધું. સારું ભાડું નથી, ખરીદવાનો વિચાર આવ્યો નથી. ઘરે કાંઈ કામનું નથી, ઘરે જગ્યા રોકવાનું છે, નડતરરૂપ થઈ જવાનું છે, છતાંય લાવવાનો જે ભાવ છે ને એ મારે બનાવીને રાખવું છે. ઈવડે શીતનો કટકો થયા કરશે ને તો શું થાય? આપણું શીત સતત ભૌતિકવાદી જ રહેશે, આપણને સંતોષ નહીં આપે, કારણ કે એ વસ્તુ આપણને નડ્યા કરશે. સમજાય છે? ડીએસ. જે વસ્તુની તમારે જરૂરિયાત છે ને એ જ તમારું જીવન છે. જરૂરિયાત કરતાં વધારેની વસ્તુ છે ને આપણા માટે નડતરરૂપ, એટલે કે મૃત્યુ સ્વરૂપ છે. રોજ એની સંભાળ તો રાખવી ને, એમાં સમય તો આપવો ને. એ ભાંગી તૂટી ગયું હોય તો આપણે ક્રોધ તો કરવો ને, કોક ભાંગી તૂટી ગયું હોય તો હાંસવી તો રાખવું ને. વધારાની વસ્તુ તમારા શીતને શું કરે છે? આમ બંધનમાં લાવે છે. સમજાય છે? વધારાની વસ્તુઓ, જે કામ કોઈકને પૈસા દઈને કરાવાઈ જાય છે, તમે છૂટી જાઓ, તમારું શીત મુક્ત રહે છે, એ આપણા માટે જરૂરી છે. કારણ કે શીતનું બંધન આપણને ધ્યાનમાં પ્રવેશ ન કરવા દે, જીવનને સહજ ન બનાવવા દે, જીવનને સંતોષમય ન બનાવવા દે. એટલા માટે જરૂરી છે 5મું પગથિયું અપરિગ્રહ. બહુ લાંબુ ફોર્મ છે પણ ટૂંકમાં સમજીએ. બરાબર? અપરિગ્રહ. ભાવના સમજી જાયજો. વાત કદાચ અક્ષરો તમે ન સમજો, મારા હૃદયનો ભાવ સમજી જાયજો. બરાબર? હૃદયના ભાવથી વાત કરી લેશું. આ પેલા 5 યમ પૂરા થયા. યમ: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અને બીજું ફોર્મ ખુલે છે નિયમ. નિયમ એટલે કે જીવનમાં કયા કયા વ્રતો કે કયા કયા નિયમો પાળવા જેવા છે. આ 5 નિયમને સમજીએ ને ત્યારે ધ્યાનના પ્રવેશનું પેલું દ્વાર ખુલે. પેલા 5 યમ સમજ્યા અને બીજું છે 5 નિયમ. પેલું છે તપ. તપ એટલે કે તપવું. જેટલી તમારી ક્ષમતા છે એમાં 2 દોરાવાનો વધારો કરી એને કામ કરવું. તમારી જેટલી ક્ષમતા છે એના કરતાં 2 દોરાવા વધારે સમજવાનો પ્રયાસ કરવો. તમારામાં જેટલી સહન કરવાની ક્ષમતા છે, દાખલા તરીકે તમે 2 કલાક કામ કરો ત્યારે તમે થોડુંક સહન કરી શકો છો. 2 જણા પાસે કામ કરીને તમે 5 જણા પાસે કામ લ્યો એટલે 5 સ્વભાવ સાથે તમારે કામ લેવું પડે. 10 જણા સાથે તમે કામ લો એટલે 10 જણા તમારા શીતને વધારે વર્ક કરવું પડે, વધારે સહન કરવું પડે. કારણ કે કામ કરવું સહેલું છે, કામ કરાવવું બહુ અઘરું છે. એ આવડા બધાને ખબર હોય મોટું કામ કરતા. કામ કરાવવું ને એમાં ફીણ આવી જાય, એમ થાય આને કરતાં હાથે કરી નાખવું સારું. પણ હાથે કરવી તો વિકસિત ન થાય. બરાબર? એટલે પેલું છે તપ. તિતિક્ષા, સહન કરવું. દાખલા તરીકે આમ બેઠા છીએ તો 20 મિનિટ મેં નિર્ણય લીધો કે મારે અડધી કલાક આવી રીતે ધ્યાનમાં બેસવું છે. હવે હું 20 મિનિટ જ બેસી શકું છું, તો અડધી કલાકનો મારે 10 મિનિટનો એમાં વધારો કરવો છે. તો 20 મિનિટ મને કાંઈ નહીં દુખે, 20 મિનિટ મને કાંઈ નહીં થાય. પણ છેલ્લી 10 મિનિટ છે ને એમાં મારે સહનતાથી, દ્રઢતાથી કરવાનું છે. બિલકુલ હલવાનું નથી, પાણાની જેમ બની જવાનું, પથ્થરવત. પણ શીતને કોમળ રાખવાનું છે. એવો અભ્યાસ કરવા માટે મારે 10 મિનિટનો વધારો કરવાનો છે. તો એનો અભ્યાસ કરવો. તમારી જેટલી ક્ષમતા છે એના કરતાં 2 દોરવા વધારે તમારા શરીરને વર્ક કરાવવું. બળ કેમાંથી આવે? તમે દાખલા તરીકે 2 મણ વજન ઉપાડી શકો છો તો 2 મણ જ ઉપાડતા રહેશો. પણ 2 મણમાં તમે કિલો નાખો
15 દિવસે કિલો નાખો, પાછો 15 દિવસ, એટલે આપણા વજન ઉપાડવાની ક્ષમતા છે એ વધતી જાય. સમજાય છે વાત? કામ કરવાની ક્ષમતા છે એ વધતી જાય. બસ એવી જ રીતે આ શીતમાં છે. વિવેકને જાગૃત કરવાની ક્ષમતા ધીરે ધીરે વધે. એક આરે સહન કરી લેવું છે, નથી કહેતા હવે મારે કાંઈ બોલવું જ નથી, મારે સહન જ કરી લેવું. પછી સમય આમાંથી ગોળો ફૂટે, એની કરતાં વિવેકથી સમજો ને. નથી કહેતા હવે મારે બોલવું જ નથી, બોલતું બંધ થઈ જવું છે. પણ એ બોલતા તમે બહારથી બંધ થાવ, માલપા ઓલું ઘૂંભરી ખાય એનું શું? હે? તપ એટલે કે વિવેક સાથે તમારા શીતની અને શરીરની ક્ષમતાને વધારતા રહેવું, એ છે તપ. તમને મહાન બનાવશે. કારણ કે કહેવાય છે ને કે વિષ્ણુની નાભીમાંથી કમળ ફૂટ્યું અને એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. તો બ્રહ્માજી કહે કે મારે શું કરવું આમાં? હાવ એકલા, દુનિયા કાંઈ નહીં, તો શું કરવું મારે? તો ઈશ્વરને પોકાર કર્યો. તો 3 અક્ષર પડ્યા 3 વખત, તપ તપ અને તપ. એટલે એને સમજાણું કે તપ કરવું એટલે કે તપથી આ સૃષ્ટિની શરૂઆત. એવું ભગવાન વ્યાસ એના 18 પુરાણમાં સમજાવે છે, એવું મેં વાંચ્યું છે. તપ એટલે કે સહન કરવું, તિતિક્ષા. બીજું છે સ્વાધ્યાય. જેને ધ્યાનમાં પ્રવેશ કરવો છે અને સ્વાધ્યાય કરવો, ગ્રંથોનું અધ્યયન કરવું. જે વાંચતો નથી ને કોઈ દિવસ વિચારતો નથી, યાદ રાખી લેજો. એમ કે હું સત્સંગ સાંભળી લો ફોનમાં સત્સંગ સાંભળો સારી વાત છે, પણ થોડું ઘણું વાંચજો. અથવા તો સાંભળ્યું છે એને થોડું ઘણું લખાણમાં લેજો. લખાઈ જશે, વચાઈ જશે ને અભ્યાસ થઈ જશે. એટલા માટે શું કે સંન્યાસીને સ્વાધ્યાયે પ્રવસને ન અપ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવસનમાં ક્યારેય પણ વિરક્ત સંન્યાસી વ્યક્તિએ પ્રમાદ ન કરવો. કારણ કે તમારા જે સ્તર જે ઉપર જાય છે એને ત્યાં અટકાવી દે છે. સ્વાધ્યાય વગર અભ્યાસ ધીરે ધીરે નીચું ઉતરવા મળે. ફ્રીજમાં મૂકેલા બરફ જેવું છે. ફ્રીજમાંથી બહાર કાઢે ધીરે ધીરે બહારનું વાતાવરણ એમાં મળે આવવા. આજુબાજુનું આપણું ભૌતિકતાવાળું વાતાવરણ શીત મળે એવું બનવા. એટલા માટે જરૂરી છે કે એકાંતમાં રહી શાસ્ત્રોનો, ગ્રંથોનો, સત્સંગનો કોઈ પણ તમારા વિષયને લગતું જેટલું તમે સમજો છો એને વધારે સમજવાનો પ્રયાસ કરવો. એનું નામ છે સ્વાધ્યાય, અધ્યયન કરવું. અને ત્રીજું છે સંતોષ. આ સંતોષ બહુ જરૂરી છે. સંતોષ છે નો 5 જોડી કપડાં છે એ તો છે જ, 10 જોડી કપડાં છે એ તો છે જ, પણ બીજી 20 જોડી લાવું છું તો મને દુઃખરૂપ થઈ પડે. એને સંભાળી રાખવા, નવા લાવ્યા પછી પહેરાવાનો ગાળો આવવો જોઈએ ને. પછી ટૂંકા પડવા મળે, પછી બીજાને દેવા. સારી જ વસ્તુ છે, પણ સંતોષ ક્યાં કામ કરે છે? દાખલા તરીકે તમે રસ્તેથી આમ આવી રહ્યા છો, અમારે કાલે વાત થઈ, બહુ મસ્ત વાત થઈ હતી. રસ્તેથી આવી રહ્યા છો અને આમ બીજી ગાડી આમ આવે છે, બરાબર? તો આપણે શું કરીએ? એની પસાર થાય ને પહેલાં આપણું ટાયર અહીંયા નાખી દઈએ. એની પસાર થાય ને એ પહેલાં આપણે નાખી દઈએ. અને ઈવડે શું કરે? આપણી પસાર થવા જાય ને એ પહેલાં એનું નાખે. તો તમારામાં સંતોષનો ગુણ હોવો એટલે હું 2 સેકન્ડ ઊભું રહી જાઉં, ઓલાને વહી જવા દેવું. સંતોષ 2 સેકન્ડ તમે સંતોષ રાખી જાઓ તો શું થશે? સામેના માણસને સંતોષ મળશે ને કે તમે એને વિક્ષેપ્તતા ન પાડી, એનો સમય ન બગાડ્યો. હવે તમે નાખ્યું હોત ને એને નાખ્યું હોત તો 20 મિનિટનો ડાટો થઈ જાય. ટ્રાફિક થઈ જાય કે ન થઈ જાય? હામાં બધા આમ કરી દે તો બીજાને સંતોષ, બીજાને શાંતિ આપવાનું જે ફોર્મ તમે સેકન્ડ વારે વિવેકાનંદજી કે વિવેકાનંદજીના બાપાને ઠપકો આપ્યો એકવાર. એ છે ને કોઈ દારૂ પીતા હોય કે આમ સિગારેટ કે ગાંજો પીતા હોય ને એને પૈસા આપી દેતા. તો કે પણ આ દારૂ પી જાય ને તમે શું કેમ પૈસા આપો છો? તમને કંઈ ખબર નથી પડતી, દારૂ પી જાય છે કે. તો ત્યારે એના પિતા એને કીધેલું કે હું મારા જીવનમાં એટલું સમજુ છું કે એક વાળવા જેટલું, એક દોરાવા જેટલી જો બીજાને સહાય કરી શકાય ને તો એનાથી મોટું કોઈ ભજન નથી. અને કે આ વાત તને અત્યારે નહીં સમજાય, સમય આવે સમજાય છે. એક થોડું ઘણું પણ બીજાને સહાયરૂપ થઈ શકાય ને તો એનાથી મોટું ભજન કોઈ નથી. આ વાતને સમજતા આપણે ઘણા વર્ષો લાગી જાય છે. અને સમજાય ત્યારે આપણને અંદરથી આનંદ આવશે કે આ વાત આમ હતી, એમ કેવી રીતે એમ. એ સંતોષનો જે ભાવ છે ને, બીજાને મદદ કરવાનો, બીજાને હેલ્પ કરવાનો, એ સંતોષનો ભાવ જ્યારે આખો કેળવાઈ જાય ને તો ધ્યાનમાં બેસવા માટે બળ નહીં કરવું પડે, આપોઆપ શીત લયમાં આવી જશે. જ્યાં બેઠા હશો ત્યાં ધ્યાન થઈ જશે. પેલું છે તપ, સ્વાધ્યાય, સંતોષ, અને ચોથું છે શૌચ. શૌચ એટલે કે સ્નાન. સ્નાન 2 પ્રકારના છે. બાહ્ય સ્નાન એટલે કે શરીરની શુદ્ધિમાં રહેવું, મેલવાળું ન રહેવું. શરીર શુદ્ધ હશે, બિલકુલ પરફેક્ટ પ્રસન્ન હશે તો મનને શાંત થવું સહજ થઈ પડશે. શરીર જેટલું સ્વચ્છ છે એટલું મનને, શરીર સ્વચ્છ હોવું, આપણું ઘર સ્વચ્છ હોવું, ઘરનું આંગણું જેટલી સ્વચ્છતા હોય ને એટલું મનને લયબદ્ધ કરે, મનને શાંત કરે.
એટલે બાહ્યની બધી સ્વસ્થતાઓને જાળવી રાખવી, શુદ્ધ રાખવી. રૂમનું તમે જે રૂમમાં જે ઘરમાં ધ્યાનમાં બેહતા હો કે બેહવાનો પ્રયાસ કરતા હો ત્યાં જેમ છે તેમ બધી વસ્તુ પડી અસ્ત, કપડાં એમને પડ્યા, ઢગલો પડ્યો હોય, તમારી વસ્તુ આમ તેમ જ્યાં જ્યાં રખડતી હોય તો ધ્યાન કોઈ દી નહીં લાગે. જ્યાં જે છે ત્યાં તેને બધી જ વસ્તુ મૂકો ને તો મન આપોઆપ લયમાં આવી જશે. તમે જે કામ કરો છો, સામાન્ય કામ કરો છો, તમે તમારા પોતાને હરખું ધોઈને નિસવીને હરખું હૂકવો છો ને તો ધ્યાનનું એક પગથિયું છે. લ્યો, નાનામાં નાનું કામ પણ તમારું પગથિયું છે. સમજાય છે જે કહું છું? વાતની ગહનતા એ છે કે તમે ધ્યાનની ગહેરાઈમાં તમારા જીવનના કર્મમાંથી જ પ્રવેશ કરી શકો છો. એટલે કે બાહ્ય શોષ, બાહ્ય શુદ્ધિ, અને બીજી છે આંતર શુદ્ધિ. સ્વભાવને સમજતા રહેવું. પેલા મારા સ્વભાવને તમારી ઉપર આરોપણ કરવા કરતા તમારા સ્વભાવને હું કેટલો ગ્રહણ કરી શકું છું, તમે હું કહેવા માગો છો, તમારી કહેવા પાછળનો ભાવ શું છે એ સમજવા માટે 2 સેકન્ડ ઊભો રહો. કોકા કે એ પેલા સીધી કમેન્ટ ન આપવા માંડું. હજી તો અડધું બોલે ક્યાં તો 3 વાર તો આપણે બોલી ગયા હોય. એટલે હું એના સ્વભાવ એ હું કહેવા માંગે છે એ તો સાંભળો. સ્વભાવને ઘડતા રહેવું, સ્વભાવને શુદ્ધ રાખો, બીજાના સ્વભાવને સમજવાનો પ્રયાસ કરવો, એ છે અંતરશુદ્ધિ. ચિત્તની, મનની, બુદ્ધિની બધી સ્થિતિને હરખી વ્યવસ્થિત રૂપે સ્વચ્છ રાખવી, સતત લયબદ્ધ રાખવી. હું હવે આમ નહીં કરું, હું આમ કરી નાખીશ, એ 2 શેડા ઉપર નહીં જવાનું. વચ્ચેની સ્થિતિમાં સમ રહેવાનો. આપણને એક જ વસ્તુ ભાવે, હવે આમ કરીને ભૂકા કાઢી નાખો છે, હવે તો મારે કંઈ કરવું જ નથી. નહીં, જેની જ્યાં જરૂર છે ત્યારે એ કરો. આ વચ્ચેની ભૂમિકામાં આવશે ને તો જ તમારું મન ઘડાશે, તો જ આપણું જીવન બનશે. એ છે આપણી આંતરશુદ્ધિ. પેલી બાહ્ય શુદ્ધિ, બીજી આંતરશુદ્ધિ, ચોથું પગથિયું. અને 5મું છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં શ્રદ્ધા રાખવી, એમાં એકાગ્ર થવાનો પ્રયાસ કરવો. એ પછી તમે લાલાને દૂધ ધરાવતા હોય, લાલાને કાંઈ પણ માવો ધરાવતા, લાલાને નવરાવતા હો, કાંઈ પણ કરતા હો, આરતી કરતા હો, દીવાબત્તી કરતા હો, જે તમને તમારા ગુરુની પરંપરાએ તમારા ગઢિયાએ સમજાવ્યું, જે પણ કાંઈ સમજાવ્યું હોય, ઈશ્વરી ભાવ જ્યાં જ્યાં પણ તમને સમજાય, કોઈની મદદ કરીને સમજાય છે, કોઈની હેલ્પ કરીને સમજાય છે, કોઈને સંતોષ આપીને સમજાય છે, એ છે ઈશ્વર પ્રણિધાન. પેલા 5 યમ અને 5 નિયમ આવડા છે. પેલું કયું? તપ, સ્વાધ્યાય, સંતોષ, શોષ અને ઈશ્વર પ્રણિધાન. આ છે નિયમ. યમ કયા? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 10 ભાગને આપણે સમજ્યા. 5 યમ અને 5 નિયમ. આવડી આ કસરતમાંથી પૂરેપૂરા પાર જઈએ ત્યારે જ ધ્યાનમાં પ્રવેશ થાય. પણ આવડા ફોર્મમાં પ્રવેશ કરીને હજુ જરૂર નથી. આને બેને ઘડીક આપણે બાજુમાં મૂકી દઈએ. બરાબર? હવે આપણે કામ ક્યાંથી શરૂ કરવાનું છે? એ કામ છે આસનનું. ત્રીજું પગથિયું આવે છે આસન. યમ, નિયમ અને આસન. બુદ્ધિની કસરત, બુદ્ધિને તીવ્ર બનાવવા માટે જરૂરી છે કે તમારું શરીર મજબૂત હોવું જોઈએ. તમારે તાત્કાલિક પ્લાન લેવો છે, તાત્કાલિક નિર્ણય શક્તિ આપણામાં લાવવી છે, તો ક્યારે આવે? કે તમારું શરીર સંપૂર્ણ રીતે તમને સાથ આપે નિર્ણય આપવામાં. કારણ કે મગજ છે એ ખાલી મગજમાંથી નિર્ણય નથી આવતો. તમારા લોહીની પ્રક્રિયા બરાબર હોય, તમારી સ્નાયુઓની પ્રક્રિયા બધી રીતે બરાબર હોય, તમારા જ્ઞાનતંતુ બરાબર હોય, બધી જ રીતે તમારી ચેતાતંતુ સરખી રીતે કામ કરતી હોય, સરખી રીતે આખું શરીર તમને સાથ આપે ને ત્યારે જ તમે કોઈ પણ વસ્તુ નિર્ણય લ્યો છો. ખાલી અલગથી મગજ આમ અલગ છે નિર્ણય લઈ લે છે એવું નથી. એટલા માટે જરૂરી છે કે સવારમાં અથવા તો સાંજે 15 થી 20 મિનિટ પૂરેપૂરો વ્યાયામ, સૂર્ય નમસ્કાર કે કાંઈ પણ પદ્ધતિ હોય, શરીરની એક જ્ઞાનતંતુ ગરમ થઈ જવી જોઈએ, પરસેવો નીકળી જવો જોઈએ. તમારી સામાન્ય ક્ષમતા કરતાં 2% વધારે શરીરને વર્ક લયબદ્ધતાથી આપવું. બાહ્ય કામ કરીને થાકી જાય એ કસરત નથી. લયબદ્ધતા સાથેનો વ્યાયામ છે ને એ તમારી બુદ્ધિને પણ ઘડે છે અને એક અંગની કસરતમાં આવી જશે. એટલા માટે જરૂરી છે કે ઓછામાં ઓછો 10 મિનિટ કે 12 મિનિટ કે 15 મિનિટ એને સમય આપો. શરીરને આખું પરસેવાથી લથપથ થઈ જવું જોઈએ. આપણે 60 કે 50-60 વર્ષની ઉંમરે પણ એવા ને એવા મજબૂત રહીશું. સાધન હાંચવું પડે ને. આજે મને કીધું, આ વાત થતી હતી કે ખુરશી કે અમે ઘણી બધી સો લાવ્યા હતા કે પછી કામ નહોતું, ઢાંકીને પછી મૂકી દીધી. 2-3 મહિના પછી ખોલીને તે બધી હળી ગઈ. આમ બધી હારી હાથ મૂકો ભાંગીને બટકી જાય. શરીર શું છે? એને વર્ક આપો, એને મહેનત દ્વારા તમે મજબૂત રાખો તો એ તાકાત વડે. ખરાબો છે એને બાળી નાખે કે પરસેવા વડે એને બહાર કાઢી નાખે. ખરાબો છે તમારામાં જીવન શક્તિને મજબૂત રાખે.
ધ્યાનમાં પ્રવેશ કરવા માટે જરૂરી છે કે તમારા શરીરનું આખે આખું વર્તુળ મજબૂત હોવું જોઈએ, બરાબર. અને બીજો મહત્વનો મેન પાયો છે આસન, કે ધ્યાનમાં કયા આસનમાં બેસવું. તો જાજા મહાપુરુષે 2-3 આસન કીધા, એક તો સિદ્ધાસન, પદ્માસન, એવા આસનો કીધા. પણ તમારા બધા જ માટે એ આસન વધારે સારું છે કે તમે જેમાં સહજતાથી અડધી-પોણી કલાક સહજતાથી બેસી શકો. હું એમ તમને કહું, તમારે પદ્માસનમાં બેસવાનું તો 15 મિનિટ બેઠા પછી આ બધું દુખવા મળે તો મન ન્યા રહે, બરાબર. દુખવા જ મળે ને, અભ્યાસ ન હોય એટલે. ધીરે ધીરે અભ્યાસ કરવો, પણ તમારા માટે તમારું આસન એ છે કે તમે જેમાં સહજતાથી બેહો છો અને અડધી કલાક બેસી શકો ને, એ તમારું પોતાનું આસન. એ તમારે વિવેકથી ગોતી લેવાનું, બરાબર. પોતાના શરીરની તાસીર પ્રમાણે બધાનું અલગ અલગ હોય. કોઈકને આમ લાંબો પગ રાખો, થોડોકને ભેગો રાખવો ગમે, કોઈકને આમ થોડોક પોળો રાખો. જેવું તમારું બેહવાની સ્થિતિ તમારા શરીરની તાસીર પ્રમાણે ગોતી લેવું, એ તમારું આસન. એમાં ખોટું બળ કરવાનો પ્રયાસ ન કરવો કે આમ કરીને આમ બેવું તો જ ધ્યાન થાય, તો મન ન્યા રહેશે, બરાબર. ધ્યાનમાં મનને પીડા નથી આપવાની, સહજ બનાવવાનું. જીવન જ એટલું સહજ છે તો પછી કામને સહજ બનાવો તો જ પ્રવેશતા છે. એટલે આવી રીતે આસનના 2 ફોર્મ, એક તો કસરતવાળું આસન અને એક તમને જે સહજતાથી સંતોષ આપે એ તમારું આસન. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. પ્રાણાયામ એ શું છે? પેલા મેં એમ કીધું, આજે આપણે કસરત કરીએ, દંડ કરીએ, ઉઠબેઠ કરીએ, એ આપણા શરીરને ઘડે છે. પ્રાણની કસરત છે ને એ તમારી આંતરિક જ્ઞાન કોશિકાઓમાં વૃદ્ધિ કરે છે, ક્ષમતાને વધારવાની. પ્રાણાયામનો જે આધાર છે, દાખલા તરીકે આપણે શ્વાસ લઈએ છીએ, શું છે? એક બહુ મોટું એન્જિન હોય, એની સાથે આપણે 10ની મોટર જોડી હોય, એનું એક બહુ મોટું ચક્ર હોય, બરાબર. એન્જિનનું મોટું ચક્ર હોય, એ મોટર એક મોટા ચક્રને ફેરવે, પછી શું થાય? એ ચક્રમાંથી બીજા 10 ચક્ર પડતા હોય, પછી અમુકમાં અવળા બેરિંગ, અમુકમાં હવળા બેરિંગ હોય, અમુક આમ ધાગામાં આમ કામ કરતા હોય, અમુકમાં આમ કામ કરતા હોય, અમુકમાં ઊંધા ફરતા હોય. એવી રીતે એક જ ચક્ર બધી જ પ્રક્રિયાઓને ચલિત કરે ને. એક જ ચક્ર છે એ આખા એન્જિનની અલગ અલગ પદ્ધતિઓ બધાને જ્યાં ત્યાં જેની જરૂર છે એવી રીતે એક્ટિવેટ કરી રાખે. તેવી રીતે પ્રાણનો આયામ છે ને, એ તમારા ચિત્તની સ્થિરતાને લાવવા માટે તમારે એક એક અંગને લયબદ્ધ કરી દે. આ હું નથી કહેતો, ગીતા કહે છે. શું કહે છે તમને સાથે સાથે આપી દઉં ને. પ્રાણાપાને ગતિ રુદધ્વા. પ્રાણાયામ અત્યારે નહીં ચડે, કદાચ ઉતાવળ હોય તી ન ચડે. કાંઈ નહીં, રહેવા દે. પ્રાણાયામ એટલે કે સહજ એ છે કે પ્રાણ વત્તા આયામ, પ્રાણનો આયામ. મેં પ્રમ દિવસે વાત કરી હતી કેવી રીતે. એમ પેલા તો બેસીએ ને ધ્યાનમાં, ત્યારે આસન તમને જે આપ્યું હોય 10 શ્વાસા પૂરા લેવા અને છોડવા સહજતાથી. આમ શ્વાસ સાથે કામ લઈને ધીરે ધીરે કરતા સીધું લયબદ્ધ મળે. આવે પ્રાણને શ્વાસને લયબદ્ધ કરો એટલે શરીરની પ્રક્રિયા બધી જ ધીરે ધીરે લયબદ્ધ થવા મળે. જેને જ્યાં જેટલી જરૂર છે ને એટલો જ ત્યાં પ્રાણ આપે, એટલે બધા દુખાવા ધીરે ધીરે શમવા મળે. દુખાવા શમવા મળે, શરીર લયમાં આવે ને એટલે મન હાથે હાથે મળે પ્રસન્ન થવા. પ્રાણાયામની પ્રક્રિયા તમારા મનને અંતે પ્રસન્ન રાખે છે. શું કરે છે? પ્રસન્ન હોય ત્યારે જ તમે સારું કામ કરી શકો ને. તમે અંદરથી સંતોષવાળા, અંદરથી આનંદિત ત્યારે જ કરી શકો ને. તો પ્રાણનો અભ્યાસ છે ને એ તમારા મનને આનંદિત અને બધા જ વિચારોથી મુક્ત કરે છે. એટલા માટે પ્રાણાયામ જરૂરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ. અને બીજું 5મું છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે કે વધારાની વૃત્તિઓમાંથી ચેતનાઓ જે પણ કોઈ આહાર છે એને ધીમે ધીમે કરતા ભેગું કરતો જાવ. વધારાની વસ્તુઓનો ત્યાગ કરતો, તમારા લક્ષ્યની પ્રતિ એકાગ્ર થતું જવું. સમજાય છે કે થોડું ક્લિયર વધારે કરું? જે તમે કામ કરી રહ્યા છો, કામ કરતા વધારાની જે પણ કોઈ વસ્તુઓ તમે ચિત્ત દ્વારા ગ્રહણ કરો છો, એ બધી જ વસ્તુઓને યોગ્ય રીતે સમજીને વધારાની તમે જેની સંગત કરો એ વિચાર આવે. જેવા જેવા સ્વભાવવાળા માણસની સંગત કરો એવા આપણા વિચારો સહજ બનતા જાય. એટલા માટે જરૂરી છે કે તમારે જે લક્ષના માણસ છો, તમારે જે કામમાં અગ્રેસર થવું છે, મશીનમાં હોય, હીરામાં હોય, એમ્બ્રોઇડરીમાં, જે પણ એને લગતા વ્યક્તિ સાથે જ રહ્યો, એવી વસ્તુ જ ફોનમાં જોવો, એવા વ્યક્તિઓનો જ અભ્યાસ કરો. એ છે પ્રત્યાહાર. વધારાની વૃત્તિઓનો ત્યાગ કરી દેવો, તમારા લક્ષ્ય પ્રતિ એકાગ્ર થવું. એ છે પ્રત્યાહાર. આહારનો સંયમ. આહારનો સંયમ, યુક્ત આહાર જમીએ છે એ પણ, અને તમારા શીત આહાર જ છે ને. શીત આહાર કરે છે બધી ઇન્દ્રિયો વડે, બરાબર.
તો એ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. અને પછી છઠ્ઠું આવે છે ધારણા. ધારણા મેં વિડીયોમાં કીધું છે, થોડુંક જોઈ લેજો કેવી રીતે એમ. દાખલા તરીકે આપણે દીવો કરીને બેઠા છીએ, દીવાની નોક ઉપર આપણે દ્રષ્ટિ રાખીને બેઠા છીએ, ત્રાટક કહેવાય એને. ત્રાટક કરવા આપણે બેઠા, બીજો કાંઈ પણ વિચાર નથી કરવો. દીવા ઉપર આપણે જોયું એટલે શું કર્યું કે નથી આપણે ગામમાં આટા મારવા જતા, ક્યાંય નથી જતા, સિટીમાં નથી જતા, દુકાન નથી જતા, શું કરીએ આપણે હું અને દીવો એવી રીતે બે ફોર્મમાં નજીક આવી ગયું ને આપણું શીત. આમ બહુ લાંબુ ફરવા જાય છે ત્યાં નથી આજે, હવે આપણે અહીંયા છીએ. શીત શું આવી ગયું? ટૂંકું થઈ ગયું, ટૂંકા ગાળામાં આવી ગયું, ભેગી જગ્યામાં. દીવા ઉપર આપણે દ્રષ્ટિ ફેરાવીને બેઠા, પછી રૂમમાંથી પણ એકાગ્ર થઈને દીવાની અણી ઉપર આવી ગયું. અણી ઉપર આવ્યા પછી શીતને રોજને આપણો જે અભ્યાસ કર્યો છે ને, કામ આપવાનો કે વધારે પડતું વર્ક કરવાનો કે વધારે પડતી આળસ કરવાનો, તો શીત વારે વારે પોતાની ધારણાને તોડ્યા કરે, નવા નવા વિચારો આવ્યા કરે. તો વિચાર આવ્યો, શીત ભાગી ગયું, ઘડીક ખોવાઈ ગયું, એટલે વળી પાછું હું તો ભાઈ અહીં ધારણા કરવા બેઠો, દીવા ઉપર સ્થિર કર્યું, વળી પાછું ભાગી ગયું. આ બુદ્ધિની કસરત આપણે સહજ થઈ પડે. એકાગ્ર કરવા માટે સરળ પગથિયું એક બતાવું છું. હવે ઘણા પગથિયા છે ધારણાના, પણ એક પગથિયું સમજાવું છું. શીતને લયબદ્ધ કરવા માટે કોઈ પણ વસ્તુઓનો આધાર લઈને પહેલા લયતા લાવો, વસ્તુને એકાગ્રતા લાવો. તૂટ્યું વળી પાછું લાવ્યા, તૂટ્યું વળી પાછું લાવ્યા. આવી હજારો ધારણા ભેગી થાય ને ત્યારે એને એક ધ્યાન કહેવાય. શું કહેવાય? હજારો ધારણા ભેગી થાય. તમારો રોજનો અભ્યાસ, મંત્રમાં મનને લીન કરવા બેઠા છો, ભાગી ગયું, વળી પાછું લે હું તો ધ્યાનમાં બેઠો છું, વળી પાછું મંત્રમાં લીન કર્યું, વળી પાછું મનનું એવું સકર ફરે ને, હારો એવો પ્લાન આપે ને વળી પાછું ભાગી જાય, વળી પાછું કેન્દ્રિત કર્યું, ત્યાં પાછું મન બીજો પ્લાન આપે, તમારામાં સત્સંગનો વિચાર ફોડે. લે કેવી મસ્ત વાત આવી એમ, સત્સંગનો વિચાર ફૂટે. વળી પાછું એમાંથી સીટ તૂટ્યું, સીટ તૂટ્યું વળી પાછું લાવ્યા, સીટ તૂટ્યું વળી પાછું લાવ્યા. એને કહેવાય છે ધારણા. આપણે એમ કહેતા મને બહુ વિચાર આવે ધ્યાનમાં, પણ વિચાર આવે તે તો ધારણા બંધાય ને. ઘોડાના ઢાંઢાને થોડા વિચાર આવે? આપણા બધી સંભાવના છે એટલે વિચાર આવે. તમારામાં અફાટ શક્તિનો સ્ત્રોત છે એટલા માટે વિચાર આવે. બરાબર? વિચાર આવે એ જ સારું છે કે વિચાર આવે છે તમને ખબર પડે છે, તમે પોઈન્ટ તો પકડી શકો છો તમને આવે છે. તો ધારણા બાંધવા માટે વિચાર આવવું છે તમારા માટે સારી વસ્તુ થઈ પડે. સમજાય છે વાત? એટલા માટે જરૂરી છે ધારણાનો અભ્યાસ કરવો. આવી હજારો ધારણા ભેગી થાય ને ત્યારે ધ્યાનમાં પ્રવેશ થાય. બોલો, આપણે સીધું ધ્યાન કરી દેવું જામે? ન જામે. અને સમાધિની વાત આપણે ત્યારે કરવી નથી, ગહન વાતું કલ્પના થાય, એનો અનુભૂતિ ન થાય. એ તો આપણે જ્યારે સમજશું ને ત્યારે હાથે હાથે સમજાશે. પણ મેં કીધું એમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આખા ક્રમને આપણે સહજ બનાવી દેવો હોય તો અમારે કહેતા પોણી કલાક થઈ તો ધ્યાનમાં બેહતા કેટલી વાર લાગે? અઘરું થઈ પડે કે ન થઈ પડે? હે? તો તમને આપણને સીધું જ એમ થાય આવી કોણ માથાકૂટ કરે, એની કરતાં આપણે સહી એ બરાબર છે. પણ આવડી જે લયબદ્ધતા છે ને એ તમે જેટલા તમારા પરિવારમાં રહ્યો છો ને એને પ્રેમ કરતા શીખો. અને તમે તમારી પાસે જે પણ વસ્તુ છે, તમે જે પણ કામ કરો છો ને એમાં 100% પરફેક્ટતાથી, પૂર્ણતાથી, પ્રેમતાથી કરવાનો પ્રયાસ કરો ને એટલે બધી જ પ્રક્રિયાઓ તમારા માટે ગૌણ બની જાય. તમે જ્યાં સ્વામી રામદુલારે બાપુ પરમહંસ એવું કહેતા કે યદિ હમ સાધક હે તો હર પરિસ્થિતિ સાધના હે. એનું વાક્ય છે. યદિ હમ સાધક હે તો હર પરિસ્થિતિ સાધના હે. તમે જે કામ કરો, તમે એમ્બ્રોઇડરી રાખો, તમે હીરા ઘહો છો, તમે જેનો પણ બિઝનેસ કરો છો, દુકાન ચલાવો છો, બેનો રોટલી બનાવતા હોય, કપડાં ધોતા હોય, વાસણ, એને તમે જેટલું બની શકે તેટલું 100% કરવાનો પ્રયાસ કરો. એ કર્યા પછી તમારો પરિવારમાં જે રહ્યા છો ને, જે પરિવારમાં જે વ્યક્તિઓ સાથે એના દ્વારા તમે સંતોષ પામવાનો, એને સંતોષ પામવાનો પ્રયાસ કરો ને, એટલું કરી લેશો ને તમારા પરિવાર પૂરતું તમે સાંભળી લો એટલે ધ્યાનમાં પ્રવેશ થવો બિલકુલ ઈઝી થઈ જશે. ગીતા આખી આવડી વાત સમજાવવા માટે આવડો મોટો ગ્રંથ કે કહે તો અંતે ઈ જ છે, યોગ કર્મ સુકૌશલમ. તમારા કાર્યની કુશળતા ઈ જ તમારો યોગ. પણ એ સમજાતું નથી ને એટલે આ પ્રક્રિયામાંથી આવવું પડે છે. કેટલું ઈઝી થયું? પેલા તો સમજવું અઘરું હતું, પણ આ વાત કીધી કેટલું ઈઝી થઈ ગયું. એટલે હું શું કરું, હું હાથે ગાય દઉં છું. તમને એમ થતું બાપુ એટલી બધી ઉચ્ચ જ્ઞાન કરે, પણ હું ગાય તો હાથે જ દઉં. આશ્રમે 2 ગાયું છે. આ ગીતાજીના શ્લોક મને આવડે ને, હું બીજા કોઈ ન સંભળાવું. ગાય દેતા દેતા હું શ્લોકનું પઠન કરતો હોઉં. શ્લોક હું ગાયું ને સંભળાવું. હું ગાતો જ હોય. આ રઘુભાની બધા આવતો ને ખબર હોય, હું ગૌશાળામાં કાંઈક ભજન ગાતો હોય ને કાંઈક ગીતાજીના શ્લોક ગાતો હોય. ગાયોને સંભળાય, એમાંથી મારો અભ્યાસ થઈ જાય, ગાયને પ્રેમ મળે અને મને મજા આવે, કંટાળો જ ન હોય બિલકુલ. મારું કામ
એ જ મારી સાધના. હવે તમારે રસોડું થોડુંક પડખે એટલે બાપોને ડિસ્ટર્બ થાય એટલે ન કરે. હું રોટલી બનાવ રસોઈ કરતાં કરતાં હું ભજન જ ગાતો, કાં તો શ્લોક ગાતો, ગીતાજી પડખે આમ ખુલ્લા જ પડ્યા હોય. એ મારી સાધના. હું કહું છું, તમે જે કામ કરો છો એમાંથી તમે પ્રેમ લેવાનો, એને પ્રેમથી કરવાનો પ્રયાસ કરવાનો, એ જ તમારી સાધના છે. એ તમારા ધ્યાનને, એ તમારા કર્મને બિલકુલ સહજ બનાવશે. તમે સહજ થશો ને તમારા આજુબાજુવાળા છે ને એવડાય સહજ થઈ જાય. કારણ કે મોટી મદદ એ છે કે કોઈને નડવું નહીં. સમજે? મોટી મદદ એ છે કે કોઈને નડવું નહીં. તમે તમારામાં પૂર્ણ સંતોષ પામશો એટલે તમે સંતોષ પામી કે બીજા નડતા બંધ થઈ, ઓલા પણ હાથે હાથે સંતોષ થઈ જાય. સમજાય છે વાત? ધ્યાન કરવું એટલે જરૂરી છે. આખી પ્રક્રિયામાંથી તમે પસાર થશો, યોગ્યતાને સમજશો એટલે પૂરું નથી થતું. બધી જ વસ્તુ પરફેક્ટ કર્યા પછી અંતમાં જેને બુદ્ધિ વડે માપી શકાતું નથી, ચિત્ત વડે જેને યાદ રાખી શકાતું નથી, મન વડે જેને વિચારી શકાતું નથી, પૂર્ણ ઈશ્વર સ્વરૂપ જે છે કે જેની ધ્યાન કૃષ્ણ પણ કરે છે, જેનું ધ્યાન રામ પણ કરે છે, જેનું ધ્યાન શિવ પણ કરે છે, એ આપણને અંતે પૂર્ણતા, સંતોષ અને શાંતિ આપે. સમસ્ત જ્ઞાન આપ્યા પછી પણ તમને હળવો રાખે છે. એટલા માટે જરૂરી છે ઈશ્વરની ઉપાસના. સમજાય છે? એને બુદ્ધિથી માપી નહીં શકાય, કારણ કે એને પ્રેમથી પામવાનું છે. જેવી રીતે માતા બાળકને સંતોષ આપે છે, જેવી રીતે માતાનું વાત્સલ્ય નથી કહેતા કે ભાઈ કઠિયારાની બાઈ હોય, પોતાના બાળકને સાથે લાકડા કાપવા જાય અને ચોમાસાનો સમય હોય અને ખૂબ અફાળતાથી વરસાદ મળે આવા, તો માં શું કરે? પોતાની હાડી હોય ને, હાડી આમાં આડી રાખી, લે મારો બટો હવે કે મારો દીકરો હવે કે પલળશે નહીં, હવે તારી માથે કે મારી માની. એટલે બાને બાળકને બધો ભય વયો જાય કે હવે વાંધો નહીં, મારી માથે મારી માની સુંદરી છે, હવે મારી માથે વીજળી ન પડે. સમજાય? બસ આ સાધના, આ ગુરુની પરંપરા એટલા માટે જરૂરી છે કે મને શીતમાંથી એમ થાય કે હું મારા પગ ઉપર નથી ઊભો, હું તો મારા ગુરુના પગના આધારે ઊભો છું. અહમને સમાવી દેવાની સાવી છે ને એ ગુરુનું પદ છે. કાંઈ કર્યા વગર જ તે આપણું શીત આપોઆપ લેવલમાં મળે છે આવવા. એટલા માટે આ ગુરુની પરંપરા છે. સદગુરુનું ધારણ કરી અને સાધનાની પદ્ધતિ શીખી, મંત્ર લઈ અને સાધના કરજો. કારણ કે આપણને અંતિમ બધું જ કરવા જેવી વસ્તુ છે. પૈસા જરૂરી છે, સંપત્તિ બધી જ જરૂરી છે, ઘર પરિવાર જરૂરી છે, આપણો ધંધો બધું જ જરૂરી છે. પણ અંતમાં જે તમને સંતોષ આપે છે ને એ છે તમારા હૃદયતાપૂર્વક કરાયેલું ભજન, તમારા સ્વભાવને અપાયેલો ખોરાક. ભજન છે શું છે? તમારા સ્વભાવનો ખોરાક છે. કે હું બધું જ જાણું છું, બુદ્ધિથી જાણું છું, બધું જ વિચારી શકું છું, બધું જ પ્લાન કરી શકું છું, પણ બધી જ બાહ્ય વસ્તુ છે. અંતમાં જ્યારે અંતરમાં ઉતરું ત્યારે હું કાંઈ નથી જાણતો. બસ એ ઈશ્વર હવે તું મારી બાંય પકડી લે. કારણ કે આને બુદ્ધિથી માપી શકાતો નથી. બુદ્ધિથી માપવા જાય તો ઠાકી જાય છે, છતાંય માપી શકાતો નથી. એટલા માટે ઈશ્વરની ઉપાસના છે. અને ઈશ્વરની ઉપાસના આપણને એટલા માટે દિવ્ય બનાવે છે કે ઈશ્વર અનંત છે, ઈશ્વર અસીમ છે, તો એને માપવા નહીં જાઓ, એ અંતમાં નહીં આવે. અસીમ છે તો એ સીમામાં નહીં આવે. બસ એને યોગ્ય ધારણા વડે, યોગ્ય શ્રદ્ધા વડે ભજવા મળો એટલે આપણામાં એ ઉતરવા મળશે. બોલો સત ગુરુદેવની.